આ બાજુવાળા દાદા એવા છે ને, રોજ 2 સાર ગુલાબ થાય ને લઈ જાય. પછી મારે ભગવાનને હું ચડાવવું? આ ક્યાં હાલી? આ જો, આ કળીએ ખીલી નથી ને કળિયું તો કેટલી છે. ડોશીમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમને 1 મહિનાથી કીધું છે પણ તમે કઈ જવાબ દેતા નથી. એનો જવાબ જોઈ છે. લ્યો કરો વાત. હજી તો પૂછે છે કે હેની વાત કરો છો. આ મારા હાળાનું માગવું નાખ્યું છે આ તમારી સોડી વેરે, હે? તો જવાબ કેમ નથી દેતા? કા તું માગું નાખે એટલે મારે હાથ પાડવાની એમ? મારી છોડીને તારો હાળો નથી ગમતો. અરે મારો હાળો હીરો જેવો છે અને તમે ના પાડો છો. તો હિરોઈન ગોત ને. મારી છોડી હિરોઈન જેવી નથી, મારે નથી કરવું. લે. અરે કેવી વાત કરો છો. આ અપસરા જેવી તો છે પણ નથી કરવું તો નથી કરવું. અરે જો આ મારી ઘરવાળીએ છે ને આ તમારે છોડીને પસંદ કરી છે એના ભાઈ હાટું, એટલે આ તમારે છે ને હક પણ તો કરવું જ પડશે. તો કા તારી ઘરવાળી કોઈ દેવી છે કે જેના પર પ્રસન્ન થાય એને એના ઘરની વહુ બનવાનું? મારી દીકરી તારા ઘરે નહીં આવે. આમ જો ડોહીમાં, હા તમને જે મારી ખબર નથી આ ગામમાં, હે? એટલે તમે મારી સામે ઉછળો છો, પણ થોડાક છે ને ટાઢા રહ્યો. હા, મારી સામે બહુ ઊંચા અવાજે વાત નહીં કરવાની. પણ મારી છોડીને તારો હાળો નથી ગમતો તો નથી કરવું. તો ઈ કેમ? આ કઈ જાગીર છે તમારી કે તમે કયો એટલે આને તમારે લઈ જવાની હોય? અરે આમાં ગમમાં બમવાનું ન હોય. આ એકવાર લગ્ન થઈ જાય ને એટલે ગમમાં જ મળે પછી, હે? મારી છોડી ના પાડે છે તો હું કરવું? બોલ. હવે તમારી છોડી શું ખબર પડે, હે? હજી તો નાની છે. આ પરણાવો પછી એને કઈ ખબર પડે. એ જુવાન છે હો, નાની નથી. હવે જુવાન તો બધાય જુવાન જ હોય, પણ આ લગ્ન થાય ને પછી છે ને આમ પ્રેમ થઈ જાય. બે ને ખબર છે, બે માણાને પછી જ ભળે. મારી છોડી નથી ગમતું એકવાર ના પાડી ને પછી હું ઘડી ઘડી. અરે મારો હાળાને તમે જોયો પેલા, હે? એકવાર જોવો તમે આમ ગામમાં નીકળ્યો હોય ને તો એમ લાગે આ હા હે કાંઈ ઘટે નહીં. અરે આમ ગામની છોડીઓની લાઈન લાગે છે, પણ આ તો એને હા ગમી ગઈ એટલે હો. ના ના, તો જે ગામમાં લાઈન લાગી છે ને એમાંથી જ કોઈક પસંદ કરી લ્યો ને. મારી છોડીનું નથી કરવું. અરે પણ નથી ગમતી ને એને એકેય નથી ગમતી. આ તમારી છોડી જ ગમે છે તો કઈ નહીં, પણ મારી છોડીને તારો હાળો નથી ગમતો તો નથી કરવું. બસ બસ. આ બહુ નથી ગમતો એટલે શું કહો છો તમે? સમજાતું નથી એકવાર કહો એમાં? તો હું કઉ છું નથી ગમતો ને તું કે ના એને ગમે છે એટલે હું કરવાનું એમ? હા, કરવું જ પડશે. નહીં કે થાય? હા, નહીં થાય. હું જોઉં છું હવે કેમ નહીં થાય. હા જો, હા માં દીકરીને સલામત રહેવું હોય ને તો સાના મને હા પાડી દો. જો વેવાય વહેલા થાહો ને, હે, તો છે ને બહુ સુખી રહેવો. બાકી જો મારું ફટકું ને તો પછી છે ને હા ઓલું ફિલ્મ આવ્યું ખબર છે ને, ઝુકેંગા નહીં, એની જેવું થાય. એટલે યાદ રાખજો, હું ક્યાંય છે ને નમવાનું થાય ને એ મારે ક્યારેય મેળ ન આવે. એટલે આ સોડી તમારી છે ને એ તો મારા હાળાના ઘરમાં જ જાય, કારણ કે મારી બાયડી કહી દીધું છે, એને ગમે છે. એ નહીં આવે. હા, હું જોઉં છું કે હવે કેમ નહીં આવે. અને આ છોડીને કોઈ જોવા આવે ને બીજા તો આમ જો ના પાડી દેજો. મેં છોડીનું વિશે નક્કી કરી નાખ્યું છે. જા તારથી થાય કરે. કોણ છે એ? નહીં કહું. કાંઈ વાંધો નહીં, આવવા જો અહીંયા. આમ જોવો જેવા આવે એવા પાછા ન વહી જાય ને તો મને કહેજો. એ નહીં આવે, આ વહી જાય. હા, તમારી છોડી પાણી ભરશે ને તો મારા હાળાના ઘરનું જ. બાકી જો કોઈ છે ને ઘોડે ચડીને આવ્યો ને, હે, તો એના ઘરે મોતના મરસ્યા ગવાય. શું ગવાય? મોતના મરસ્યા. હે? અને બીજી વાર આવું ને એટલે હા જ હોવી જોઈએ, ના નો હોવી જોઈએ. હે છોડી, સમજાવજે તારી માને, નકર આ જાતિ જિંદગી છે ને બાપ વગરની તો શું મા વગરની થઈ જાય. અને મારા હાળાનું ઘર માંડી લે, રાજરાણી બની જાય, રાજરાણી. આ ડોહીને છે ને હવે બુદ્ધિ વહી ગઈ છે, તું હજી જુવાન છો. છોડીને સમજાવે. જા. હા એમ એને કહેજો માની જાય. તું જા કીધું ને. ભાઈ એમ અત્યારે જાઉં છું, પણ પાછું આવું એટલે હાથ પોવી જોઈએ, નકર પછી છે ને મારું રૂપ બતાવીને તો છે ને ગામમાં નીકળવું ભારે પડી જાય. હા, તું જાને અહીંથી. તું ઉપાધિ નહીં કર, આપણે એનો કઈક રસ્તો કાઢશું. આવા મવાલીના ઘરે હું તને મોકલું? ના, નહીં મોકલું બેટા. બા તે મને છે ને બોલવા ન દીધી, બાકી છે ને એનો વારો કાઢી નાખો તું આજ. નહોતો વારો કાઢવાનો, આપણે દીકરીવાળા છીએ એમ વારો ન કઢાય. પછી છે ને તને ગામમાં હાલવા જેવું નહીં રહેવા દે. એ તને ખબર નથી, હું એટલે જ તો ચૂપ રહી, નહીં તો મને સિંહણ બનતા આવડે છે.
પણ છે ને વખત જોઈને સિંહણ બનાય. આવા દે વખત. અત્યારે ઈ બોલીને ગયો છે ને પછી ઈ જ મારા પગ પકડતો આવશે. જોશે. હું એને મૂકવાની નથી બા. ના પાડી ને. તું મારી દીકરી છે ને, હું મૂંગી રહી તો તું મૂંગી ન રહી શકે. તને શું લાગે છે મને ગુસ્સો નહોતો આવતો? મને એમ લાગતું હતું એનું ડાસું તોડી નાખું, પણ અત્યારે એ વખત નહોતો બેટા. આપણે બા, વખત જોઈને કામ કરાય. મને જે કઈ કીધું છે ને એનો મને વાંધો નથી, પણ એ મારી માને બોલીને કયો છે. ના બેટા, તારી માં કેવી છે એ તને ખબર છે? અત્યારે હું એની સામે જેટલી નરમ રહીશું ને એના કરતાં 10 ગણી હું સિંહણ બનીને એની સામે જઈશ. પણ તું ઉપાધિ નહીં કર, સમય જોઈને કરશું. હો, હાલમાં દીકરો હાલ. આ સવારે ઓલો આવ્યો હતો ને તો હું બોલતા તો બોલી ગઈ એની સામે, પણ પગ ધ્રુજતા હતા મારા. ન બોલું તો વધારે હેરાન કરે. પણ અત્યારે છે ને આપણે હંધી વાત મૂકીને કરી દઈએ. તું કાંઈ ન બોલતી. હા બા. આવ્યા છે સુપ્રેશ. મુખી બાપા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મુખી મુખી બાપા, હું બાજુમાં રામગઢથી આવું છું. હા હા, તમને હું ઓળખું છું. મુખી બાપા, બોલો, શું કામ પડ્યું મારું? અરે જો ને ઓલો રાજ છે ને ઈ જબરજસ્તી મારી દીકરીના લગ્ન એના હાળા હારે કરાવવા માગે છે. અરે આજ સવારે આવીને એટલા બધા અમને ધમકાવ્યા. રાસ છે કોણ પણ? એ અમારા ગામનો ઉતાર છે. એ હંધી છોકરીઓને બધાને છે ને રંજાડે છે. તો કોણ જાણે કેમ એના હાળાને અમારી દીકરી ગમી ગઈ છે. તો એલા એ તો આજે સવારના પોરમાં આવ્યો ને મને એટલી ધમકાવી. હા શું કહું, એની સામે બોલતા મારા પગ ધ્રુજતા હતા. પણ મેં તો આમ છે ને થોડું થોડું એમ બોલી નાખ્યું કે હું મારી દીકરી નહીં જ દઉં, પણ અમને બહુ બીક લાગે. અરે એની આ મજાક, આ હું કાંઈ કાપડનો કટકો છે તેને પસંદ આવે એટલે લઈ લે એમ. મેં એને એમ જ કીધું કે મારી દીકરી કાંઈ તારી જાગીર નથી કે તારા હાળાને ગમી એટલે એનું કરી નાખવાનું નથી કરવું. મારી દીકરીનું એના હાળા હતા. નહીં, એવું ક્યારેય નહીં બને. જ્યાં દીકરીનું મન માનશે ને ત્યાં જ એના લગ્ન થાય. પછી કોઈ આ ધરતી ઉપર કોઈ માયનો લાલ એવો પેદા નથી થયો કે બળજબરીથી આ દીકરીને એની કરી શકે. એને હું કીધું ખબર છે કે આજે તો હું જાઉં છું, પણ હવે આવું ને એટલે તું ના પાડીશ ને તો હું આને ખેઈને લઈ જઈશ. એટલે હું હું એને કે આ એમણામાં શેખ સલીના રાસ છે. અરે આ ગામમાં છે ને હજી મરદો જીવે છે, મરદો મરી નથી ગયા. અને જો એના બાવડામાં તાકાત હોય ને તો એકવાર મુકાબલો કર, અને એમાં જો જે હારી જાય ને તો ખબર પડે કે કોણ મરદ છે. એમ તારા બેનું દીકરી ઉપર નજર બગાડે એટલે એ છે કેવા. પાછું મને એમ કહે છે કે મારો હાળો તો એવો મજાનો રાજકુંવર જેવો છે, અને એની વાંહે તો કેટલી છોકરીઓ લાઈનમાં ઊભી છે, પણ એને આ ગમી ગઈ છે ને એટલે આની હારે કરવું. તો મેં કીધું એ લાઈનવાળી હારે કરી નાખને. તો કે ના, હું આને જ લઈ જાય. રાજકુંવર છે ને તો એને કે વેશ્યાય જા. મારાથી ન બોલાય. અરે બોલતી હતી તો પગ ધ્રુજતા હતા. નહીં, તમારે છે ને બીવાની જરૂર નથી. તમે છે ને તાતણિયા ગામના મુખીના આશરે આવ્યા છો, એટલે હવે મારી ફરજ છે કે તમને આશરો આપવો. અને તમે હવે નિશ્ચિત થઈ જાઓ, તમને કાંઈ નહીં થાય, વાળ વાકોય નહીં થાય. અને તમે બે છે ને હવે મારા જ ગામમાં રહેજો, તમે અમારા આશરે છો. તમારી છે ને રક્ષણ અમે કરીશું. ભરે અમારા ખોળિયામાંથી જીવ વયા જાય. ભૂખી બાપા, આ બધી તમે અમને હિંમત તો દો છો, પણ આ સોડી હવે જો બહાર નીકળશે ને તો એને હકેથી જીવવા નહીં દે. અરે અમારા ગામમાં છે ને એમ કોઈ આવી ન હોય કે અમારા ગામનું નામ છે, અને અમારા ગામના જવાનડા છે ને આવી બેનું દીકરી હોય ને એની ઇજ્જતની રક્ષણ કરે છે. એટલે તમે છે ને જરી કંઈ ગભરાતા નહીં. તમે તારે હવે આ જ રહેજો આ ગામમાં. પણ કોણ છે એ ઓળખ? અમને અહીંયા આશરો કોણ દે? અરે હું છું ને. અને તમારા જેવા જે નિરાધાર હોય ને, જેને કોઈક રંજાડતું હોય, કોઈક હેરાન કરતું હોય, એવાને તો અમારે આખું ગામ ભલું છે. આખું ગામ એને આશરો દેવા તૈયાર થાય. તમે હવે એમ જ માનજો કે આખું ગામ તમારી હારે ઊભું છે. આના બાપુ નથી, અમે બે માં દીકરી એકલા જ છીએ. બા, હા બેટા, હવે તમે રોવો માં, હવે ઉપાધિ કરો માં. હવે મુખી બાપા આપણી હારે છે ને. હા, હાલો હું તમને રહેવાની વ્યવસ્થા બતાવું છું. હાલો.
તમારો ખૂબ ખૂબ આભાર. અરે આભાર ન માનવાનો હોય, આ એક મુખીની ફરજ છે. બેટા જયું ને ખબર છે ને કે આપણા આશરે ઓલા બા ને દીકરી બે આવ્યા છે. હા બા. જો બેટા એ આપણા આશરે આવ્યા ને એટલે આપણો આશરા ધર્મ છે કે એને આપણે હાંસવા નું ધ્યાન રાખવું અને હું ની આશ નથી આવવા દેવાની. ઓ દીકરા. હા બા, તમે એની ચિંતા ન કરો, એનું ધ્યાન હું રાખીશ. અરે એનો વાળ વાકો નહીં થવા દો બા. હા બેટા, મને ખબર છે કે તું એ દીકરીનો વાળે વાકો નહીં થવા દે. તને ખબર છે ને કે ઓલો રાજી દીકરીની વાહે પડ્યો છે. ખબર નહીં આમ સાપની જેમ મોં માંડીને બેઠો છે. જો એને કંઈક થઈ જાય ને તો કાળી ટીલી આપણા ઉપર બેસે. બા, એ મા દીકરી અત્યારે આપણા ઘરે છે અને હું એ જોઉં છું કે રાજ આવીને કેમ એને હેરાન કરે છે. હાચી વાત છે બેટા. અરે રાજને જો ભમાનો ભંડારી દઉં ને તો મારું એ નામ જાય નહીં. હા બેટા, મારા દીકરા, મને તારા પર પૂરેપૂરો ભરોસો છે કે તું તારી માનું ધાવણ નહીં લજવે. એ બેટા, ગમે એમ થઈ જાય, કદાચ તલવાર ઉપાડવી પડે ને તો તલવાર ઉપાડી લેજે, પણ એ દીકરીનો વાળવાકો ન થવો છે. હું વચને બંધાણો છું, કદાચ મારા ધડથી મસ્તક જુદું થઈ જાય ને તો એનો વાળ વાકો નહીં થવા દઉં. બસ બેટા બસ. આ માને જે માને આવો દીકરો હોય ને માની સાથે ગસગસ ફૂલેશ. અરે આપણા આખા પંથકમાં તારા બાપુનું નામ છે. અરે આપણે આશરે આવનાર વ્યક્તિઓ અને હરેક માણસો એ હું કામ આપણા આશરે આવે ખબર છે? એને ખબર છે, એને આશા છે કે મુખીના ઘેરે જ આવું ને તો ત્યાં આપણો વાળે વાકો નહીં થાય. અને જો આ દીકરી અને બા આ બે છે ને બહુ ગરીબ ઘરના છે અને એ આપણી ત્યાં ક્યારેક અગળતા આવ્યા હોય ને રહી વાત દીકરીની તો એની ઇજ્જત એ આપણી ઇજ્જત. એની ઇજ્જત ઉપર કોઈ હાથ નાખે ને તો આપણે એનું માથું વધેરી લેવાનું, જરાય નથી બેવાનું બેટા. અરે માં, હું તારો દીકરો, આજ સુધીમાં હું ક્યાંય પાછો નથી પડ્યો હો. તમને લાગે છે એ રાજ આપણા ગામમાં આવી અને આપણી ઘરે આવીને મા દીકરીને હેરાન કરી જાય? અરે એને ભોમાનો ભંડારી દઉં ને તો ફટ છે મને. હાચી વાત છે દીકરા. હવે સાંભળતું, આ વાત તો તારા બાપુ હારે થઈ જાય, પણ તું આ થોડુંક વાડીનું કામ છે સંભાળી લેજે ને બહુ ચિંતા નહીં કરતો. એ દીકરીને કાંઈ પણ કામ હોય તો એને પૂછી લેજે, બાને પણ પૂછી લેજે કે બા ગમે એવું કામ હોય મને જણાવજો. ગમે ત્યાં જાવું આવું હોય તો તું એની હારે જાજે, એને રેઢા નહીં મૂકતો. હા બા, હવે એની ઉપાધિ તમે કરો માં. હવે એના રખેવાળા હું કરીશ, તમે એની ઉપાધિ ન કરતા હો. વાહ દીકરા વાહ. અને જો વાડીએ છે ને ઢાંઢાને બધું એમનેમ છે, જનાવર આવશે ને તો ઢાંઢાને આમનામ જ ઓલા ખાઈ જાય. તું જા, એને ખાવા દો હે ને તો તું એને કાંઈક ખાવાનું દઈએ. હા, ઘરે ત્યાં સુધીમાં હું રોટલા કઢી નાખું. સારું બા. અને ઘરે જે આપણા મહેમાન આવ્યા છે ને થોડીક એની સંભાળ તમે લઈ લેજો. હા બટાને સાંભળ, મારે તને હજી એક વાત કેવી હતી. બોલો ને. કે ઓલા ખીમો દરજી છે ને હા, એને ત્યાં મેં હા દીકરી હાટું લુગડા સીવા નાખ્યા છે, તો એ બધું તું લઈ આવજે હો. અને એવું લાગે ને તો દીકરીને હારે લઈને જાજે. હા બા, આપણા ઘરે રિવાજ નથી બા કે આપણે ઘરની બેન દીકરી ગામમાં જાય, એ હું લઈ આવીશ. સારું બટા, કાંઈ વાંધો નહીં. અને જો બાને કદાચ ન ગમે ને એવું લાગે ને મૂંઝામણું થાય તો છે ને બાને મંદિરે લઈને જાજે ને બાને કહેજે કે બા હા તમારા હાવસ જેવો દીકરો બેઠો છે, તમારે ઉપાધિ નથી કરવાની, એને ધરપત દેજે અહીંયા હો. બા, હું જેને વસન આપું એનું વસન હું ક્યારેય તોડતો નથી. તો બા હમ એવા હો રાજ આવી જાય ને તો બા એને જવાબ આપી દે હો. હા બેટા, તમે એની ઉપાધિ ન કરો. સારું તો યાર હું રોટલા માંડી દઉં. સારું બા, સારું હું વાડીએ જતો. જીગુ, એટલે આવડી અહીંયા નથી, ક્યાં ગઈ છે આ? આનું છે ને કાંઈકનું કંઈક કામ જ હોય ને, કે નવરી કોઈ દી ન હોય. પાણી ભરેલું છે, પાણી ભરવાય નહીં. ક્યાં ગઈ હતી તું?
બહાર ગામમાં ગઈ હતી. અરે પણ કહીને જવાય ને, કામ હોય તો. કાં કેમ થયું? કે હમાસર મળ્યા તમને કોઈ જાતના? એટલે હેના હમાસર હેની વાત કરશો તું? હા, મારા ભાઈના હક પરની જે વાત આલે છે ને આપણે જે કહીએ છીએ ને. હા હા, પણ એ તો વાત કરી જ નાખી છે ને. હે, આ ડોહીને કહી દીધું છે કડક શબ્દોમાં કે મારા હાળા વેરે તારી છોડીને દેવાની થાય. અરે ઈ આ ગામ છોડીને વૈયા ગયા છે મુખીના ઘરે બાજુના ગામમાં. હું વાત કરે છો તું? હા. અરે પણ એવું કેવી રીતે બને? અને ગામ છોડીને વૈયા ગયા? કાંઈ વાંધો નહીં, હા ગામ છોડીને ભલે વૈયા ગયા. હે, હા દુનિયા છોડીને તો નથી ગયા ને? હે, અરે ઈ મુખીના ઘરે ગયા છે. મુખીના ઘરે પંગો લેવા જવાય? લે તે મુખી ક્યાં રાવણનો દીકરો છે એને પંગો નો લેવાય? હે, એના સ્વભાવનું તમને ખબર છે ને? એને એની પોસ્ટ કેટલે છે? ત્યાં મેં બંગડી પહેરી છે. હે, અરે આવા તો 70 મુખી આવે ને તો ધૂળ છાડતા કરી દઉં. જો તું ઉપાધિ કરીમાં. હા, તારા ભાઈનું હક પણ છે ને એ છોડિયારે જ થાય. એની હારે જ થવું જોઈએ, કારણ કે મારા ભાઈની છોરી ગમે છે, એના દિલમાં વહી ગઈ છે, અને એ પણ એ છોરી માટે હાવ ગાંડો થઈ ગયો છે. હું પૈણું તો એની હારે જ પૈણું, બાકી કોઈ હારે ના પૈણું. ઈ કે અરે ગાંડી, એ મારો હાળો છે, એટલે કે તારો ભાઈ છે. હે, અને તારા ભાઈનું હક પણ તું કે ન્યાય ન થાય એ કેવી રીતે બને? હા, તારા ભાઈનું હક પણ તો ન્યા હું કરાવીને જ રહી, તું જોજે. તો હારું, ઓલો એક ગાંડો થઈ ગયો ને ડાયો થઈ જાય, બાકી ભેજું ખાઈ મારું દિમાગ 10 વખત ફોન કરીને. અને આ ડોહીની કેવા ત્યાર નીકળ્યા હે ખબર ના પડી, જેવા દેખાતા હતા કેવા હોજા, અને નીકળ્યા કેવા માથા ભારે. આમ મુખીના ઘરે જઈને વૈયા ગયા ગામ છોડીને રાતોરાત, કોઈને કીધા વગર ના. હા, તો ગામમાં ગઈ તો ઓલા શારદા બેડા હમાસર આપ્યા મને ચોરા પાહે. આહ, ભલે ને ગયા પણ તું હું કામ ઉપાધિ કરી છો? હે, ક્યાં ગયા છે? બાજુના ગામમાં જ ગયા છે ને? અરે ઓલાને ખબર પડશે ને, મારા બાપને તો ધુઓ પૂવો થાય મારો ભાઈ. અરે પણ ધુઆ પુઆ શું થાય? એક તો અડધા મગજનો તો છે ઈ. અરે તું હું કામ ચિંતા કરીશો? હું બેઠો છું ને, હંધું સંભાળી લે. આ મારા હાળાનું છે ને ત્યાં કરાય વેપાર. અને આમ જો એ ડોશીની જ્યાં બાજુના ગામમાં જ ગયા છે, અને ત્યાંથી છે ને આપણા ગામમાં હોય ને પાછા ન લઈ આવું તો મને કહેજે. આ તમે બેઠા હતા ને એટલે જ ગામ છોડીને વૈયા ગયા ઈ. તમને ખબર પડી? આ તો હું ગામમાં નીકળી મને ખબર પડી ગામ છોડીને ગયા છો. આમ તો બહુ સિંહ થઈને ફરતા હોય, હું આમ ને હું તેમ ને. ક્યાં ગયો તમારો પાવર? ક્યાં ગયો તમારો વટ? હે, તું આ મને મેણું ન માર્યો? આ ખબર છે ને મેણું માથાનો ઘા છે, અને હવે તે મને કીધું છે ને કે હું કાંઈ કરી શકું એમ નથી. હવે જો તું હા ડોશીને અને એની છોડીને હા ગામમાં પાછા ન લઈ આવું ને તો હું મરદનો દીકરો નહીં, યાદ રાખજે. કે આ મૂસું ખાલી કેવા પૂરતી જ મળ્યો છો કે હાસી મળ્યો છો એમ? વાહ, હા તને તારા ધણી ઉપર ભરોસો નથી? ધણી ઉપર ભરોસો હતો ને એટલે વૈયા ગયા ઈ લોકો ગામ છોડીને, બાકી થોડા જાત. અરે હા, તો મને લાગે તમને છે ને કે કીધું જ નહીં હોય, પ્રેમથી કીધું હોય છે કે તમારી છોકરીનું ભારતીબા મારા હાડા હારે નક્કી કરવાનું છે, એમ તમે પ્રેમથી જઈને બોલ્યા છો ને. હા ભારતીબા, જો તમે કહો ને એમ અમે હંધુય કરતું, પણ તમારી છોકરીનો મારા હાડા હારે જ કરાવજો. મારી બાયડી બાકી મને ક્યાંય મૂકી આવશે, મારો હાડો મને ક્યાંય મૂકી આવશે, એમ તમે પ્રેમથી જઈને કીધું હોય છે ને? તને લાગે છે કે મેં આવી રીતે પ્રેમથી કીધું હોય? રાગજમતીથી કીધું હોત ને તેણે બિન લગ્ન કરાવી દીધા હોત મારા ભાઈ હારે. અરે શાંતિ રાખીને. હા, તારા ભાઈના લગ્ન કરાવવાના છે ને એટલે હું કરાવીને જ જપી. હા, અને હવે તું છે ને મેણા નો માર. એ હારું. હા પતિદેવ, તમને હું કોઈ જાતના મેણા નહીં મારું, બસ પ્રેમથી કહું. આ છે ને દાઢી મૂછ રાખી છે ને તેનો કંઈક ફાયદો ઉપાડજો હો ને. ખાલી શોકેસમાં શોપીસ પૂરતી ન રાખતા, દેખાવ માટે, શોભા માટે. બસ હવે બહુ થઈ ગયું તારું. હવે તો છે ને એ ડોશીને અને એ છોડીને હા ગામમાં પાછા નહીં લાવું ને તો છે ને મારે જિંદગી આખીનું મેણું રહી જાય. અને આ છોડીને તારા ભાઈ નહીં પરણાવું તો તું આખી જિંદગી મને કીધા કરે. હું તો ઠીક, મારા બાપાની ઈ મને બોલશે બહુ તારા ભાઈડાનો પાવર લઈને બેઠી હતી, તારા ભાઈડાએ શું કરી દીધું? ત્યાંથી ને જ કહે તમારા સાંભળવાની તેવડ રહે. એવી નોબત જ નહીં આવે, એવી નોબત જ નહીં આવે, સમજાણું? એ છોડી તારા ભાઈના ઘરનું જ પાણી ભરશે, યાદ રાખજે. હા, મારા બોલેલા શબ્દો છે ને ક્યારે વ્યર્થ નહીં જાય. તો સારું, તમે જેમ કહો ને એમ થાય ને. તો બાકી તમારે તો મેળા સાંભળવા પડશે, પણ મારે આખી જિંદગી મેળા સાંભળવા પડશે. નહીં સાંભળવા પડે. હા, તને કોઈ મેણું મારી હું સાંભળી નથી શકતો તો તે મને મેણું માર્યું છે. એમ તમારા ઘરવાળા બિચારા બહુ ડાયા છે, ભગવાનના ઘરનું માણસ છે નહીં? બસ ખીજાવાની વાત આવે એટલે માખણ લગાવવાનું ચાલુ. લે, તમને ખીજે તમારથી બીવશું હું? તમારથી બીવશું હું? હા, તમે મારાથી બીવો જોવો તો ખરી પેલા. હા, ઘરની બાઈ નો બીવે તો ગામ બીવે. અને આમે તે ગામની બાઈ બીવે તમારાથી? બસ હવે હા રમત કરવાનું બંધ કર અને અંદર જા, ચા પાણી બનાવો.
હા ખબર છે કે આખરી મારી બેડી મને ક્યાંય મૂકી આવી છે મારી પર હાથ ઉપર લે એટલે હવે શા બનાવવાનું કીધું આમ કામ કરો તમે ઘરમાં જાવશા ને મને બહાર સી થઈને ફરજો કામ અને હું કામ કરું અંદર જા સાની મની. બાપુ હું વાડીએ ગયો તો વાડીએથી જ હાલ્યો આવું છું અને દાડીએ બધું એનું કામ કરી નાખ્યું અને દાડીએ દાડી દેવાની છે એ તમે તમારી રીતે આપી દેજો. અરે દાડી અને દાડી તો દઈ જ દેવાની હોય, પણ એને તું કંઈ બીજા વાતમાં કોઈ ખામી નથી રાખતો ને. બપોરે ફૂલ એટલે ફૂલ એને ભાણું દેવાનું, પછી સવારે અને બપોર પછી સા દેવાની, અને કોઈ દાડીઓ આપણી વાડીએથી દુઃખી ન થવો જોઈએ. અરે હા બાપુજી, આજ સુધી કોઈ દિવસ થયો છે દુઃખી? તમને કોઈ ફરિયાદ કરી કે આજે મને તમારા ખેતરમાં મેં કામ કર્યું અને આજે અમને તમારા દીકરાએ અમને આવું વેણ બોલ્યું? અને જો અમુક બિચારા એવા હોત ને મજૂર હોય કે જે મજબૂરીથી દાડી આવતા હોય, અને જો એવા કંઈક બીમાર એવા લાગે ને તો કહેવાનું તમ તારે તું સૂઈ જા, ઘડીક આરામ કરી લે, અમે તને આખા દિવસની દાડી આપશું. અરે એને આરામ કરવાનું તો કહું છું, દવાના પૈસા હું આપું છું. કારણ કે દાડિયાને હાંસવાનો એ આપણો ધર્મ છે. હા હા વાહ દાનવીર કરણ વાહ, હા તમારો ધર્મ બહુ સારો હે, બધાને હાસવાનો. આજે આલી ડોહીને આ ભારતી ડોહીની છોકરીને આ ગામમાં હું કામ આશરો આપ્યો? એટલે આ ભારતીબેન વાત કરતા હતા એ તું શું? હા એ મારા જ વખાણ કરતા હોય, કારણ કે મારા ગામમાં વખાણ કરવા હાટું હું એક જ છું, હારા મારો માણા. એટલે છે ને આ તમે જે આ લોકોને આશરો આપ્યો છે ને એને અહીંથી રવાના કરો, ગામ ભેળા કરો. હે માપો તારી દાદાગીરી તારા ગામમાં કરજે, અહીંયા નહીં, અહીંયા અમારું રાજ હાલે. એ છોકરા, હે રાજ તારું નહીં, રાજ મારું હાલે. આ તમારું ગામ હોય કે મારું ગામ હોય, પણ મારી આડો જે કોઈ આવે ને એને વધારતા વાર નથી લાગતી. મુખી સમજાવો છોકરાને કે વચમાં ન બોલે. વાત છે ને વડીલો વારે થાય, છોકરા વારે નહીં. અરે વડીલની કાંઈ જરૂર નથી, હજી એનો દીકરો જીવે છે. અરે જીવે છે તો મરતા વારે નહીં લાગે, મહાણે જાહે તો બાપ રોતો રહી જાહે. સમજાવો ને. તો આ તમે મારી વાત સાંભળી લો, આ ડોહીને છે ને અહીંથી રવાના કરી જો. ભારતીબા ઘરમાંથી બહાર નહીં જાય, એને મેં આશરો આપ્યો છે. અને તું છે ને તો હાલતી નો થા, હાલ. અને આમ જો આ એ ભારતીબેન અને એના દીકરીનું રક્ષણ કરતા જો મારા દીકરાનો જીવ વહી જાય ને તો એ મારે કુરબાન છે. અરે હું અફસોસ કરી કે મારે એક જ દીકરો કેમ ભગવાને આપ્યો. આવા જો મને 2-4 આપ્યો હોત ને તોય હું એને શહીદ કરવા માટે હું એને સામે આવીને કહી દેત કે જા દીકરા, બેનું દીકરીની રક્ષણ કરવી ને એ આપણો ધર્મ છે. તારા જેવાને તો કેટલાને ભોમાં ભંડારી દીધા છે, એટલે વેમ માનો રે તો આ બધા ખાટકી લાગ્યા બધા. ખાટકી નહીં મરદ. હે ખાટકી તો તું છો, તું હા જબરીથી લગ્ન કરાય છો, ભાન છે કે નહીં તને? જરી કઈ તને દયા નથી આવતી? એટલે એ ભાઈ એ વહીવટ મારો છે હો, મારે કોની હારે લગ્ન કોના કરાવવા એ તમારે મને નથી શીખવાડવાનું, સમજાઈ ગયું? એટલે આ ડોહીને છે ને અહીંયા રાખવી રહેવા દો, નકર બહુ તમને ભારે પડી જાય પાછું. અને ઈ ખોળિયામાં જીવ છે ને ત્યાં લગી કોઈ એનો વાળે વાંકો નહીં કરી કે સમજી લેજે તો. એની જવાબદારી અમારી છે. અને જો તને તારો ખોળિયામાં જીવ વાળો ન લાગતો હોય ને તો હું કહું છું તું એમ ખેમમાં ગામ છોડીને ઉયો જા રાજી ખુશીથી, નકર ભૂલી જાય કે તું આ ગામમાં આવ્યો તો. મુખી આ આજે તમે મને ઓળખતા જ નહીં. હા મારા ગામમાં જરાક પૂછાવો, મારા ગામના મુખીને પૂછી જોજો કે આ રાયજો કોણ છે, એટલે મારી બધી હકીકત તમને કહી દે. એટલે તમે છે ને મૂંગા મોઢા ડોશીને ઘરની બહાર કાઢી મૂકજો. તારા ગામમાં તને બધા બંગડીયું પહેરવા વાળા મળ્યા છે, મરદ નહીં ભટકાણો હોય દોસ્ત તને, સમજો? હા એટલે તારી ભલાઈ એમાં છે કે જે મોઢે આવ્યો ને એ મોઢે પાછો વયો જા, નકર આયા નો થવાની થઈ જાય, એટલું યાદ રાખજે. જો છોકરા આ મૂછું રાખવાથી છે ને મરદ નથી થઈ જવાતું. આ તારી સામું બોલું છું, તેમાં તે જીગર માપી નહીં મારી. મુખી આને સમજાવો, આ જે બાળક છે દૂધ પીતો, આ હામો બોલે નહીં, નકર લેવા દે વગીના છોકરા વગીના થઈ જાવ. અરે કોઈની બેન દીકરી ઉપર નજર બગાડવી, એની યારે બળજબરીથી લગ્ન કરાવવા ને એ મરદનું કામ નથી, એ કાયરનું કામ છે, કાયર. અરે મરદ હોય ને એ કોકની બેની દીકરી હોય ને એની રક્ષણ કરે, તારામાં મરદ જેવો કોઈ સાટો નથી. અરે મુખી મેં કોઈની બેન દીકરી ઉપર નજર નથી બગાડી. તો આ શું છે? અરે એને તો આમ મારા હાળા હારે પરણાવવાની છે. અરે રાણીની જેમ રાખશે મારો હાળો, આમ જો નાયખા માગ નથી. અરે પેલા એનો વિચાર તો જાણી લે, એનો વિચાર હોય તો તારે આવા લગ્ન કરાવાય. હવે એની મરજી જ નથી તો એની મરજી વિરુદ્ધ ન લગ્ન કરાવાય. હવે એને શું ખબર પડે છોડીને? હે હજી તો નાની છે, પરણાવો તો ખબર પડે. આ પેલા હંધી છોડ્યું ના જ પડે ભાઈ. આ લગ્ન થઈ જાય ને પછી તેને ખબર પડે કે સુખ કોને કહેવાય. એ નાની છે ને તો કોઈક મોટી ગોત તારે હાળા હાટે. આ પરણાવાની વાત છે, કઈ ઘોડિયામ નથી હિસકાવી તે નાની ગોતું.
આ તું કહેશો એ નાની છે તો પછી નાની યારે હું કેમ લગ્ન કરવા જોવે? બસ થયું તમારું. બાપુ હવે હવે ભાઈ તું જે મોઢે આવ્યો ને અત્યારે તું હોયો જા. અત્યારે તારા કિસ્મત હારા છે કે અમે રસ્તામાં છીએ અને અમારો મગજ શાંત છે. બાકી જો અમારું સટક્યું ને તો તારા રાય રાય જેવડા ટુકડા કરીને કૂતરાને ખવડાવી દઈશ. એટલે એ છોકરા બોલવામાં ધ્યાન રાખ. બોલવામાં તું ધ્યાન રાખ. આ તારા ગામમાં આવીને હું તને કહેતો હોય તો આ મૂછના આંકડા એમને નથી રાખ્યા. અને મુખી, હા તમારો છોકરા એ મારી સામે ઘા કર્યો છે, પણ યાદ રાખજો, હા જો હવે ફરીવાર મારી સામે બોલ્યો ને તો તમે છે ને રોતા રહી જાઓ, રોતા. અને આ મુખી પણ મૂકી દેહો. અને હજી એકવાર કહી દઉં છું કે આ ડોહીને અને આ છોકરીને આ ગામમાંથી રજા આપી દેજો, નકર હારા વાટ નહીં રે કોઈને. ક્યારે નહીં બને. તારી જેવા હત્તર આવે ને તો આ મુખી બીવે એમ નથી. બા, ભગવાન તમારી હારે જ છે ને તમારી રક્ષા કરે જ છે. તમે ઉપાધિ નહીં કરતા. રાજ આવ્યો તો મારા ગામમાં, તમારો વાળ વાંકો નહીં કરી શકે. એ કાળમુખો અહીંયા આવી ગયો. મને એમ હતું અમે અહીંયા છીએ ને એને કાંઈ ખબર નહીં પડે. મારી દીકરીનું શું થાય? બા, તમે ઉપાધિ ન કરો. અમે છીએ ને તમારી હારે. અમે બેઠા ને ત્યાં સુધી તમને કોઈ ઊની આશ નહીં આવવા દે. હા, વસને બંધાણા મુખી તમારી હારે, ખબર છે ને તમને? એ વાત હાસી છે, પણ એ કાળ મુખો છે ને બહુ ખરાબ છે, ગામનો ઉતાર છે ઈ. પણ મેં અહીંયા તમારી પાસે છીએ ને ઝાઝી ચિંતા તો નથી, પણ જ્યાં સુધી હું મારી દીકરીને એના ઘરે વળાવી દઉં ત્યાં સુધી તો ચિંતા થાય ને. માસું એની જરાય ચિંતા નથી કરવાની. તમારી દીકરી એ અમારી દીકરી. એ બા, આ રહી વાત આ રાજની, તો એને તો માથું ઉતારતા તે વાર નહીં લાગે. મારો દીકરો જયું છે ને તમે હજી ઓળખતા નથી. હે, આ દીકરી હાટુથી જીવ દેવાય તૈયાર થઈ જાહે. હાચી વાત છે, પણ મને બીક ઈ વાતની છે મારી દીકરીને લીધે તમારા દીકરાએ માર ખાવો પડે, ગાળું ખાવી પડે, એની હારે બાંધવું પડે તો એ મને નિશા સોયા જેવું ન થાય. ના રે ના બા, તમારે જરાય ઓછું લગાડવાની જરૂર નથી. તમે એક મુખીના ઘેરે આશરો લીધો છે અને મુખી એનું ધર્મ આશરા ધર્મ જરૂર નિભાવશે. હાચી વાત છે તમારી. મુખી બાપા તો અમારા માટે ભગવાન છે, પણ ઓલો દાનો એ હાલો શું કહું ને હજી એના શબ્દો મને કાનમાં ગુંજે છે. બા, તમે બીવો છો હું લેવાને? અમારું ઘર આખું તમારી હારે છે ને તમે અમારા ઘરમાં બેઠા છો. પણ એક વાત કહું, અમારા ઉપર તમે દયા કરો. હું કામ કહું, તમે અમને જે રૂમ આપી છે ને રેવા હારું, ત્યાં અમે 2 જણા હોઈએ. અને બિચારીને તો માથે હાથ ફેરવીને ઉડાવી દઉં છું, પણ હું આખી રાત ફફડું છું, બીવું છું કે ગમે ત્યાંથી આવી ગયો તો. અરે બા, તમારે એટલી બધી બીક રાખવાની જરૂર નથી. જો તમને એવું લાગતું હોય ને તમે એકલા રહ્યો છો તો હું તમારી ભેગી આવી જાય. બસ હું આખી રાત જાગીને તમારા રખોપા કરી. તમે હું આવશો? હા બા, હા. મારે કોડે? હા બા. મારા સિવો ભગવાન નહીં. બસ બા, બસ. તમે અમારી કરતા મોટા છો, તમે તો મારી માં સમાન છો. તમે આવા શબ્દો બોલીને અમને થોડાક નિશા દેખાડો છો એવું મને લાગે બા. અમારો ધર્મ છે. એ વાત તો હાચી. મારી ઉંમર થઈ ગઈ છે, તમારા કરતા મોટી છું, પણ હવે હૈયા આમ નથી. બા, એ હામે રાખવી પડશે એ ધરપતે. કારણ કે કાળમુખાને જ્યાં સુધી ને મુખી એને સજા નહીં આપે ને ત્યાં સુધી જપશે નહીં. ને રહી વાત આ દીકરીની, તો તમે બહુ ઉપાધિ નહીં કરતા. આ દીકરી મારા ઘરની આબરૂ છે. ગમે એમ તોય દીકરી ભલે નહીં તમારી હોય, પણ આજે અમારી છે.
પણ એમ કયો એ નાલાયક તમને મળ્યો તો ને, હું કહેતો હતો? હું કહેવાનો એ કહેતો તો કે તમારે જેટલા દી એને રાખવા ને એટલા દી રાખજો, પણ તમે ભૂલી નહીં જાતા કે એક દી તો મારા હડપટે આવશે. હું કહેતો તો એ પણ બા, અમે એને વળતો જવાબ આપી દીધો છે. અમે એને કીધું છે કે તું મરદનો દીકરો હોય ને તો અમારી સામે આવજે અને અમારી સામે લડજે, તો તને ખબર પડે કે તું કેટલા પાણીમાં છો. પણ નહીં, એને મુખીની સામે આવવાની હિંમત જ નથી બા. કારણ સમજોસ ને તમે, કારણ કે એ ખોટો છે અને આપણે હાસા છીએ. સારું, તમારો ખૂબ ખૂબ આભાર. પણ મુખિયાણી, આજ રાતથી તમે અમારી ભેળા હુંશો. હા બા, આજ રાતની હું અત્યારથી જ તમારી ભેળીશ છું. હવે હું ઘેરે નહીં જાઉં બસ. સારું, તમારા રોટલા હું ઘડાઈ. અરે મારી માં, હા રોટલા તો મારે ઘડીને તમને ખવડાવવાના હોય. હા, દીકરીના હાથના રોટલા પછી તમે કેદી ખાઓ? પૂર્વના કયા પુણ્ય હશે કે તમે મારી ભેળા છો, અને કેવા પાપ હશે કે ઓલો નાલાયક અમને હેરાન કરે છે. બા શાંત થઈ જાઓ, બધું ઠીક થઈ જાય. હા, ઉપરવાળો છે ને એ બધાયનું ધ્યાન રાખે છે. હા, ચાલ બેટા, આજે મુખિયાણી હારું આપણે રોટલા બનાવશું. ના નો પાડતા તમને મારા હમશે. બા, તમે નહીં અને શેઠાણી પણ નહીં, રોટલા હું બનાવીશ. હા, મારી દીકરીના હાથના રોટલા ખાશો, મજા આવશે. હારું તઈ જેવી તારી મરજી. બસ તું રાજી તો અમે રાજી. શેઠાણીજી, તમે મારા બહાર બેહો ને તો એનું મન હળવું થાય. હા બેટા, હું રોટલા ખડું. દીદી તો બહુ હોશિયારી કરતો હતો ને, હે? હા, તમે બાપ દીકરા એ હા ઓલી ડોશીને છે ને આશરો આપીને બહુ ખોટું કર્યું છે. એટલે છે ને વહેલી તકે અને આ ગામમાંથી કાઢી મૂકો, એમાં તમારી ભલાઈ છે. ભારતીબાની એની દીકરી એ હવે મારા ઘેરે જ રહે, અને તારાથી થાય ને એ કરી લે. એલા એ હા તે હા, તને તારી માએ હું ખાઈને જીણ્યો હતો, હે? કે તું એટલો બધો આમ રેડે રેડે થયા કર જ્યારે હોય ત્યારે. આમ જો, હજી તું મને બરાબર ઓળખતો નથી. તો તુંય મને હજી બરોબર ઓળખતો નથી. એટલે ઓળખું તને સારી રીતે ઓળખું. હા, તારા બાપના જોરે તું છે ને ઉછળશો. મને આખા ગામમાંથી વાવડ મળી ગયા તારા, હે? તો તારા વાવડ મને નહીં મળ્યા હોય? તારા વાવડ મેં રગે રગના લઈ લીધા છે, તને ખબર છે? તો તું મારી સામે બોલતો જ ન હોય. જોયું? આજુબાજુના બધા પંથકમાં મારું નામ બોલે છે, નામ. એલા નામ બોલે તો નામ ભૂહાઈ જતા વારે ન લાગે. દોસ્તાર, સમજાણું તને? એટલે છે ને આ ખોટા ઉછળવાનું ને કૂદવાનું રહેવા દે. ત્યાં ગોડી ભૂહાઈ જાહે ને તો તારો બાપ છે ને આ રોતો રહી જાહે. હવે નામ કોના ભૂવા હે ને એ તો હવે તને ટાણે ખબર પડશે. એટલે ટાણા કટાણાનું શું જોવાનું હોય, હે? આ તો હજી હું થોડોક ટાઢો છું, બાકી તો ગરમ થઈ જાય ને. એટલે હજી કહું છું, હા મારો મગજ ફરે ને ગરમ થઈ જાય તો અરે ગરમ થઈ જાય ને હા. તો આ જ્વાળામુખી ફાટે ને, એમ જો ફાટ્યો ને આ તો તારું છે ને આખું ગામ છે ને એ અગન જ્વાળામાં હોમાઈ જાય. હો એ તું આ તારા છે ને આ તારી ધમકી બીજા જે બંગડીઓ પહેરતો હોય ને એને દેજે, મરદને નહીં. એટલે આ મૂછું રાખી એટલે મરદ કહેવાય એમ કે તું? અરે મૂછું હોય કે ન હોય હું ફેર પડે? કાળજું તો કાળજું. એટલે એ આને તો ધી દીધા. એટલે આ મારો બાપ આ ઓલું કહેતા નથી, આ વાંદરો આ લખણ એના ભૂલે નહીં, હે? હા, તારા બાપના જોરે તો એટલો બધો ઉછળશો, કારકનો છે ને મારી હટફટે સડી જાય ને તો લેવા દેવા વાગીનો છે ને જીવનો જવાનો છો તું. જીવનો તો તું જવાનો છો ભાઈ. હા. તને જે હવા ખડી ગઈ છે ને કે આખા પંથકમાં મારી રાડ બોલે છે, બાકી જ્યારે તને મારો હાથ પડશે ને તો આ જન્મ તો હું 7 જન્મ સુધી તને યાદ રહે. જ્યારે જ્યારે તને માર પડશે ને ત્યારે હું યાદ આવી તને. એલા એ હા, મરી ગયા હો મને મારવા વાળા. હા, તું જે કરતો હોય ને એ કર. હા, મારી અડફેટે સડીમાં નકર આ છે ને હા હું તારા બાપ પાસે આવું છું, પણ આ તું જ્યારે હોતી હાડો આવીશો. હવે ખોટું થાય છે આ બધું. હા, મારું મગજ છે ને હવે ફરવા મળ્યું છે. હવે તને છેલ્લી વાર કહી દઉં છું કે આ માર્ગેથી વિયો જા.
છેલ્લી વાર તો હું તને કહું છું કે તું જે કરે છે ને એ ખોટું કરે છે. અને જો તારે જીવતું રહેવું હોય ને તો હાલ્યો જા. એ છોકરા, એમાં જ તારી ભલાઈ છે. મોતની ધમકી છે ને મને નો આપતો. ધમકી તું ન દેતો. અરે જા ને. સાલા તને છે ને જીવતો નહીં છોડ. હા? શું થયું આપણા દીકરાને? અરે સમજો તું ઉપાધિ કરમાં અને બે બાજા હતા સમજા. ઓલો રાસ છે ને એ બે ભેગા થઈ ગયા હતા એકબીજાને અને હાસીમાં બાતાઈ પડ્યા. અરે રે ભગવાન, આપણા દીકરાને કાંઈ થયું તો નથી. અને રાજની હિંમત કેમ થઈ આપણા ગામમાં ગડવાની? અરે આવા આવારા માણસને કઈ થોડા ભરોસા હોય? એ ગમે ત્યારે ગમે એ દગો કરીએ કે એ સેજ આવારા સમજાય. એનો ધંધો જ છે મારપીટ કરવાની અને એવા જ એના ધંધા છે. એટલે એની તું ઉપાધિ કરમાં. અને આપણા જય હોતા ને એની અરે બહુ સારો મુકાબલો કર્યો. ગામવાળા કહેતા હતા એ કે એને તો ભાગવું પડ્યું. જોકે વાંધો નથી આવ્યો, જઈને થોડીક લાકડી વાગી ગઈ છે પણ એ તો કાંઈ વાંધો નહીં. આમ જો માં ખોડલ જેને રખોપા કરતા હોય ને એનો કાંઈ વાળ વાંકો ન થાય. મારી વાત આશી છે, પણ એ આપણા ગામમાં પગ કેમ મૂક્યો એને હું એમ કહું તમને. અને મારા દીકરા સામે એને લડવાની હિંમત કેમ થઈ? એનાથી ને બળ્યો લઈને એની પર અટાય જ કેમ એમ કહું છું તમને. એ ક્યાં છે મને કયો, હું એનો જીવ લઈ લઉં. અરે નાના એ ભાગી ગયો તું ઉપાધિ કરમાં એટલી બધી આફળી ફાફળી થામાં. આપણો જય છે ને સહી સલામત છે અને કાંઈ વાંધો નથી આવ્યો. હું ન્યાસી નથી આવી. જય છે ને આમ ગયો છે અને દોસ્તારો અરે પાદર બેઠો છે. તમ તારે જોઈએ આ એક સહી સલામત ન હોય તો તને દવાખાના ભેગું ન કરવો પડે. એ વાગ્યું તો નથી ને વધારે? નથી વાગ્યું. અને તું એક મરદના દીકરાની માં છો, તારે આવી રીતે આહુડા ન પાડવાના હોય. તારે તો એને હિંમત આપવાની હોય કે નહીં દીકરા તું આમાં જો તારું તું હોમાય છે ને બેનું દીકરીની રક્ષણ કરવામાં તો આ તારી માં સમજે એક આહુડો નહીં પડે. તારે હિંમત આપવાની એને. સાચી વાત છે, પણ તોય જીવની જોખમે મારો દીકરો આ મા દીકરીની રક્ષા કરે છે. અરે તને ખબર છે આપણા તાતણિયા ગામમાં આર્મીમાં રેકોર્ડ છે આપણા ગામનો અમરેલી જિલ્લામાં કોઈ નથી. એ આ મા ભોમકા આપણી ભારત માતાની રક્ષા કરવા કેટલાય ગયા આપણા ગામમાંથી. તો આ આપણો જય હોત ને બેનું દીકરીની રક્ષણ કરે એમાં હું થઈ ગયું. સાચી વાત છે. હશ, મને તો એમ હતું કે મારો દીકરો એકલો પડી ગયો, પણ મુખી હારું છું તમે હતા. હશ. નહીં ઉપાધિ કરીમાં કાંઈ વાંધો નથી આવ્યો. અને હવે છે ને બધું છે ને મને લાગે છે કે હવે આનો છે ને કંઈક અંત લાવવો જ પડશે. હા મુખી, હવે તો હદ થઈ ગઈ છે. હવે કાંઈક એવો નિર્ણય લ્યો જેથી ને આ દુશ્મનીનો નાશ થઈ જાય. મને આ જરાય નથી ગમતું મુખી. નહીં ગમતું તો મને નથી, કારણ કે આવીને આપણા ગામમાં બાંધી જાય એટલે હવે આપણે તો ખબર છે કે એકદમ શાંત. હવે આપણા ગામની તો તને ખબર છે હાવ શાંત છે. બધા એકબીજાને કેવા હળે મળીને રહે છે. હવે આવું કોઈ દી આપણે જોયું ન હોય. અને છતાંય આવી આવારા જેવા ગુંડા જેવા આવીને આપણા ગામમાં આવી લાકડી ઉગામી જાય ને બાંધીને વયા જાય એટલે આપણી ગામની શાંતિનો ભંગ થાય છે. સાચી વાત છે, પણ મુખી મને તમારા પર વિશ્વાસ છે હો. મેં કોઈ દિવસ આ ગામનું મોડું નહીં થવા દો. નહીં અરે આ ગામનું તો હું આ ગામમાં એક વ્યક્તિનું અન્યાય ન થવો જોઈએ. એક વ્યક્તિ નહીં, પછી આપણા ગામનો હોય કે પરગામનો હોય. હવે આની જ વાત કરીને આ બે મા દીકરી આપણા આશીષ આવ્યા છે એને આપણા શું સંબંધ છે? ખાલી બસ એક અબળા નારી છે અને આપણી પાસે આશરો માગવા આવ્યા એની હારે અન્યાય થાય છે. કોક એને આવારા રંજાડે છે એટલે આપણા ગામને આશરે આવ્યા એટલે આપણે આપણો ધર્મ બજાવ્યો છે. પણ મુખી આનો કાંઈક તો રસ્તો હશે ને, કાંઈક તો રસ્તો કાઢો. હવે આ બધું મારાથી નથી જોવાતું હો. આ દીકરી છે ને એ જવાન દીકરીને આપણે કેટલાક દી આવી રીતના આશરે રાખશું. અરે એની બા તો જુઓ, હવે એની ઉંમર થઈ ગઈ. કાલ સવારે એની આંખ ઉસાઈ ગઈ તો પછી આ દીકરીનું કોણ? હા એ તારી વાત સાચી છે. દીકરીનું આગળ પાછળ છે નહીં કોઈ. બસ એને ઓલા ગૌઢા બા છે ખાલી. હવે એ બિચારા ખરું પાંદડું છે અને આ દીકરી પછી એકલી નોંધારી થઈ જાય. અને જો આવી જવાન દીકરી જો એકલી નોંધારી થઈ જાય અને આમ ભટક્યા કરે ને એ આ
તાતણિયા ગામના મુખીથી આ ન જોવાય. સાચી વાત છે. કંઈક તો રસ્તો કરવો જ પડશે. હા આ જવાન દીકરી છે, હા. એની લાજ આપણા હાથમાં છે, આબરૂની વાત છે. હમુખી હવે કાંઈક નિર્ણય લ્યો. બસ હું તમને હાથ જોડું છું. આ જવાન દીકરીનું દુઃખ હવે મારાથી સહન નથી થતું. એની માં રાતા આહુડે રોવે છે. એનો જીવ નહીં, નહીં. કેટલો બળતો હશે. એને તું જરીક આશ્વાસન આપજે. એને કે હવે તમે આ ગામમાં એમ કેમ છો, આ ગામમાં તમે રહ્યા ને એટલે તમારે એમ માનવાનું કે તમે ભગવાનના ઘરે છો, ભગવાનના ધામમાં હોય ને ભગવાનના આશરે હોય ને એનો વાળ વાંકો ન થાય. બસ એને કહી તમે અહીંયા આવી ગયા એટલે તમારી સમસ્યાનો અંત આવી ગયો, અમે તમારું રખોપું કરશું. એને તું આશ્વાસન આપજે એટલે એ રોવે નહીં. હા મુખિયા, હું અત્યારે એની હારે જ છું. હા બસ તું જા અને ઉપાધિ નહીં કાંઈ કરતા. ઉપાધિ નથી કરવાની આપણે. પણ તમે જઈનું ધ્યાન રાખજો. હો? હા હા. મુખી બાપા, મુખિયાણી, કાં આવવાનું થયું? પાછા કાંઈ માઠા સમાચાર છે? આજે તો છે ને ન બનવાનું બની ગયું. શું થયું? જે ઓલો તમારા ગામનો ઓલો રાજ્યો રહી એ આયા આવ્યો હતો અને અમારે આગળ મારે અને મારા દીકરાને બેની હારે બોલાચાલી થઈ હતી. તે પાછો એ આવ્યો હતો અને મારા દીકરાને અને એને કડવા વેણ કીધા. તે મારો દીકરો કાંઈ હાંખી લે એવો નથી. એ કે મરદનો દીકરો હોય તો થઈ જા તૈયાર. પછી બે ઊભી શેરીએ બાજા, બે લાકડીએ બાજા, અને એને મારવા જ આવ્યો હતો. પણ મારો દીકરો છે ને 5 ને પહોંચી વળાવ્યો હશે. એવા જો 17 આવ્યો હોય ને તો મારો દીકરો એ બધાને ભીં પાડી દે. એટલે એ તો જો કે ભાગી ગયો. મેં સમાચાર સાંભળ્યા કે તમારા દીકરાને માર્યો હશે. એટલું દુઃખ થયું કે મારી દીકરી હાટું થઈને અમને આશરો આપવા પછી એણે તમારા દીકરાને માર્યો. બહુ વાગ્યું છે. અરે નાના કાંઈ બહુ વાંધો નથી આવ્યો, પણ ખાલી તમારી દીકરી નથી, હવે એ અમારા ગામમાં આવી છે એટલે એ અમારા આખા ગામની દીકરી કહેવાય. હા બા, આ શું કહું ને તો તમારા સંસ્કાર, તમારો આ ભોળાપણો એ તમારી દીકરી. હા, તમારી દીકરી જલ્પા છે ને, મને તો એવું લાગે કે આવી ડાય દીકરી પંથકમાં ગોતીએ ને તોય ન મળે. ખબર નહીં, હા તમારી ને તમારી દીકરી પ્રત્યેની એવી રીતે ક્યાં ભાવનો અમારે લેણા હશે કે લાગણીઓ બંધાઈ ગઈ છે બા. હા, હા શું કહું ને તો તમારી દીકરી જેવી દીકરી હા, પણ કોણ જાણે કેમ કયા ભવના પાપ ને કર્મો નડતા હશે. મારી દીકરી ડાય અને હારી હોવા છતાંય અમારા પર આ કેવી આપત્તિ આવીને પડી છે. એમ બા, હાવ કા બોલો છો? આપત્તિ એટલે કેવી ઉપાધિ આવીને પડી છે. ગામમાં સતું અમારું ઘર હોવા છતાં અમારે તમારે આશરે આવવું પડ્યું. અને આજે આ હંધુય તમારું છે ને અમે ખાઈ છીએ. અરે બા, અમારું ને તમારું કોણે કીધું? આ બધું આપણું છે. અને માણા આ તો ભગવાનનો પાર માનો. ક્યાં ભાવના લેણા હશે કે આ વખતે આપણે મળ્યા અને હવા મા દીકરી જેવા લાગણીઓના સંબંધ બંધાણા. હે હા, હાચી વાત છે. મારી દીકરી નવરી પડે ને બસ તમારી જ વાતું કરે. જુઓ હવે મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે અમારે સતે ઘરે અમારે પારકા ઘરે રોકાવું પડે અને એટલા તમે દુઃખી છો, પણ અમે બે એવો વિચાર કર્યો છે કે તમને આ દુઃખમાંથી અમારે મુક્ત કરવા છે. જે કાઢી મૂકવાના છો? અરે ના ના, એક જો અમારી એવી ઈચ્છા છે. હા બા, અમારી અંતરાત્માની એવી ઈચ્છા છે કે અમે તમારી દીકરી જલ્પા અને અમારો દીકરો જય, હા જો તમને મંજૂર હોય તો બા બેનો તહેવારો કરીએ તો. તમે કયો તો જ, અમારે એવું નથી બા કે અમે કે એટલે તમે હા પાડો, એવું નહીં રાખતા. જો તમારો વિચાર હોય તો બેના લગ્ન કરાવી દેવી. પણ મુખી બાપા, ક્યાં તમે ને ક્યાં અમે? તમે આસમાન ને અમે ધરતી. મારો ને તમારો ક્યાં મેળ પડે? અરે અત્યારે તો તમે આસમાન કહેવો, કારણ કે તમારી પાસે દીકરી છે અને અમારે તો તમારી પાસે લેવાનું છે. તો દાન અમારે માગવાનું હોય અને દાનના ખરા હકદાર તો તમે છો.
જો વિશ્વાસ રાખો, આ મુખીના ઘરમાં, એના દીકરાના ઘરમાં તમે જો દીકરી દેવો ને તો તમારી દીકરી હા બહુ તો હું હાથ બહુ સુધી દુઃખી નહીં થાય. હું એને મારી દીકરીની જેમ રાખી અને કોઈ દિવસ ઓછું નહીં આવવા દઉં. ખરે એને તો હું ભણાસતીને હું તો એવું કહું છું કે તમે જો હા પાડો ને તો તમારી જવાબદારી પણ અમારી રહે, કારણ તમે અમારી માં સમાન છો. અને એકવાર જો મારા દીકરાની પત્ની જલ્પા બની જાય ને પછી હું શું ને પેલો રાજો છે હોમાં ભંડારી દઉં. બસ આ એક જ બીક હતી કે જો તમારા દીકરા વેરે હું મારી દીકરી દઈ દઉં અને પછી ઓલો કપાતર આવીને હેરાન કરે, તમારો દીકરો કંઈક બહાર નીકળે ને એને મારે જોડે અરમાડી તો મારા પર કેવું આપ તૂટી પડે. નહીં ભાન નહીં, બસ એટલે જ તમે તમને કહીશ તમે ચિંતા ન કરો. પછી તો અમારા ઘરની પુત્ર વધુ થાય એટલે જવાબદારી બધી અમારી રહે, તમારે પીવાની જરાય જરૂર નથી. મુખી બાપા, મુખિયાણીમાં, તમારા જેવો ભગવાન નહીં. શું તમારા ઘરે મારી દીકરી આવશે ને પછી હું નિરાતે આંખ બંધ કરી શકીશ, પછી મને કોઈ ભય નથી. તમારો ખૂબ ખૂબ આભાર. મારે મારી દીકરીને નથી પૂછવું, સાવ મારી દીકરી મેં તમને આપી દીધી. અરે હું વાત કરો છો? અરે યાની હમ મારી પૂરી થઈ ગઈ. વાહ, તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમે તમારી દીકરીને મારા દીકરા વેરે દીધી, આટલો વિશ્વાસ મૂક્યો. સે છોકરો અને જે બાપ મારી દીકરીની રક્ષા કરતો હોય એ લગ્ન પછી તો એની હું વિચારી નથી શકતી કે મારી દીકરીને તમે કેટલું સુખ આપી શકશો. બસ હવે આ આંસુડા બંધ કરો અને હવે આપણે તો સુખ અને આનંદ કરવાનો સમય છે. હા, પણ આના હારું તો આપણે ઘડિયા લગ્ન લેવા પડશે. ઓલાને જરા કે જો ભણક આવી જાય ને તો ઉપાધિ થાય. એની ઉપાધિ તમે ન કરો, બધું આ મુખી બેઠા છે ને સંભાળી લે. હવે તો મને નિરાશ થઈ ગઈ. સારું, મારી પાસે કંકુ ને કન્યા છે હો. હવે હા, સમજી ગઈ. કેમ છે દીકરા તું? બસ સારું છે બા, બીજું શું હોય? હારું, મારી વાત સાંભળ ને. બોલો ને. હા, તારા બાપુ હા. ને બા અમે બા પાસે ગયા હતા એના સમાચાર લેવા. હા, તો મારે તને એક વાત કરવી હતી. બોલો ને બા. જો જ્યાં સુધી ને આ જલપાના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી રાજ એને હેરાન કર્યા કરશે. મારું કેવું એવું છે કે જો એનો કંઈક હથેવાળો થઈ જાય ને તો આ રાજ એને હેરાન કરતો બંધ થઈ જાય. તારું શું કેવું છે? એને હક નહીં લેવા દે એટલે આ હું એના બાપાનું છે, એના બાપનું રાજ છે? તમે વાત શું કરો છો બા? જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી ભારતીબા ને એની દીકરી તો હું ગામની કોઈ પણ બેન દીકરી પર નજર નહીં બગાડે. હા બેટા, તારા ઉપર તો મને પૂરેપૂરો ભરોસો છે, પણ થોય તું શું કહેશો કે આપણે આ જલપાનો હથેવાળો કરી દેવો જોઈએ કે નહીં? હા, કોઈ એના લાયક સારો મૃત્યુ મળે તો આપણને શું વાંધો છે? એનો હાથ પીળા કરી દઈ. તો પછી મૂર્તિયામાં તું હો તો? બા, તમે શું વાત કરો છો? હા જયું, હું સાચું જ કહું છું. તને કોઈ વાંધો છે જલપારે? પણ બા, મને તો કાંઈ વાંધો નથી. તને નથી ગમતી? નહીં, એવું નથી બા. મને છોકરી ગમે તો છે, પણ એને પહેલાં પૂછ્યું તમે? હા બેટા, એટલે જ હું તને પૂછું છું. અમારે ભારતી બારે તારા બાપાને ને મારે બેયને વાત થઈ ગઈ. ભારતી બારે મેં બધી વાત કરી છે અને કીધું કે બા, જો આપણે આ જલપાનો હથેવાળો કરી દઈએ ને તો રાજ છે ને એની વાહે પડ્યો છે ને એની વાહે ન રહે અને એને ભૂલી જાય. એવું આપણે કંઈક કરવું જોઈએ. પછી તારા બાપાએ કીધું
કે આપણે આપણા દીકરા જઈની જ વાત જલપાએ કરી હતો. એ કીધું હા. એટલે પછી અમે જલપાનો હાથ તારી હાટું માઈ ગયો અને બાએ હા પણ પાડી દીધી છે. અને બા તો રાજી રાજી થઈ ગયા કે મારી દીકરીને જો આવું હારું મળતું હોય ને તો સોનામાં સુગંધ ભળી જાય. કે મુખિયાણી મારી દીકરી તો આમ સુખમાં જાય. એટલે મારે તો આંખ ઊંચીને તમારી ઉપર ભરોસો કરવાનો છે. બસ તારી હું હા છે કે ના એ મારે જાણવાનું છે. બા જો એ છોકરીની ને ભારતીબાની હા હોય તો મારી હા જ છે. વાત છે. બસ દીકરા બસ મારે તારા અહીંયાની વાત જાણવી હતી તો બહુ રાજી થઈ. હા, એવું ન થવું જોઈએ કે તને નથી ગમતી ને પરાણે તો એને રથેવાળો કર. એ વાત મને ન ગમે ને દીકરા, એટલે મેં તને પૂછ્યું. નહીં બા, કે તમે જે કહો છો ને કે જ્યાં સુધી એનું હકમણ નહીં થાય ત્યાં સુધી રાજ એનો પીછો નહીં મૂકે. મારી યારે હકમણ થઈ જાય અને રાજને ખબર છે કે એને હું ઢીમ ઢાળી દીધું હતું હા અને હવે તો મારી પરણેતર થાય હા પછી તો હું એને જીવતો ન મેલું ને બા. હા બેટા હા બસ એટલે જ તો મેં કીધું કે તારો અથેવાળો આપણે જલપારે કરી દઈએ. જો બેટા દીકરી ડાય છે, સંસ્કારી છે અને જો તો ખરો એની માનું એ કેવું જતન કરે છે. હા એક માં એના નાના બચ્ચાનું જતન કરે ને, એક નાના બાળકનું જતન કરે ને એવું એની માનું જતન કરે છે. હા શું કે છે, આ જગતમાં અત્યારે આવી દીકરી ક્યાંય નથી. આવી ઢાઈ દીકરી ગોતવી ને તો દીવો લઈને જઈએ ને તોય ન મળે. અને એક ક્વેશ્ચન હું પણ માંગુ છું બા તમારી આગળ. શું બેટા? જલપાના લગ્ન મારી યારે થઈ જાય એટલે બા એકલા પડી જાય તો મારી ઈચ્છા એવી છે કે ભારતી બને આપણા ઘરે એને. હા હા બેટા એ તારે કહેવાની કાંઈ જરૂર નથી. એ વાત બધી થઈ ગઈ. તારા બાપુજીએ એ કહી દીધું કે આજથી તમારી જવાબદારી પણ અમારી રહેશે. એટલે તું ચિંતા મૂકી દે. હવે તો ઢોલ વગડાવીએ ને. હા તમારે હવે ઢોલ વગડાવા છે તો હવે તૈયારી કરો. હારું બેટા હારું, સુખી રહે. હારું હા. જલપા મેં સપનામાં નહોતું વિચાર્યું કે મારું હક પણ તારી હારે થાય. હા શું કહું ને તમને તો મને તો એક હજી સપનું જ લાગે છે. પણ જે ભગવાન કરે છે ને એ હારા હાટું જ કરે છે. હા આ બધા વિધિના લેખ હોય તો જ આપણે ભેગા થયા હોય ને. હા શું કહું ને તો મારી માએ ઘણું દુઃખ જોયું છે. પણ જો આ સમાચાર સાંભળીને એના મોઢા ઉપર જે ખુશી દેખાય છે ને એ જોઈને હું રાજી થઉં છું. હા અને આમે હવે ઓલો રાજ તમને મા દીકરીને હેરાન કરે છે ને અને એ તમને હેરાને નહીં કરે કેમ કે એને ખબર છે મારી કે હું કેવો છું એમ. એ હંતીએ વાત હાસી પણ હજી મારી માને હજી એમ થાય છે કે નપાવટ હજી એ આવશે. અરે અરે જલપા એની ઉપાધિ તું ન કર. મારા ઘરમાં તમે છો ને એટલે ત્યાં સુધી તમારો કોઈ વાળ વાકો નહીં કરે. બેટા હા બેઠા છો? હા હા શેઠાણી. હવે મને શેઠાણી નથી કહેવાનું, હું તારી માં છું. હા માં. બેટા હવે તમારે જરાય ચિંતા નથી કરવાની જરૂર. અમે કેવા ઊભા છીએ, કોઈ આવે તો ખરો અમારી સામે. અમારો વાળ એવા કો નહીં કરી શકે. આ મારા ઘરમાં તારા બા હોતે રહે એટલે તમે મા દીકરીઓ અમારા ઘરે જ રહો એટલે એની ઉપાધિ ન કરતી બાની. અને તારા બાને કહેજે હવે આ ઘર છે ને અજાણ્યું નથી. આ ઘર છે ને પોતાનું છે, એના દીકરાનું ઘર છે એમ માનીને રહે. હા શું કહું ને બા આ આપણું મારું નક્કી થઈ ગયું છે ને જય રે. ઉપાધિ મને એ જ હતી કે મારી માનું શું થાય પણ હવે ઉપાધિ નથી. ઉપાધિ નો જ કરાય ને, કારણ કે હવે તો તારો એક ધણી આવી ગયો છે જે હંમેશા તારું રક્ષણ કરશે. અને તારે હોતે હવે આવી રીતે ડરતું ડરતું નથી રહેવાનું. જો એવો ખામો મળે ને તો દાંતવડેથી એનું ડોકું વાટી નાખવાનું, બાકી મૂંઝાવાનું નહીં. તું એક નારી છો, નારી, ભારતની નારી. જેમ તેમ થોડી હોય, સિંહને હોતે પાસા વાળી દે. હા બાપુજી તમે મારી હારે છો ને
તો હવે મને દુનિયાની કોઈ બીક નથી. અને હા, હવેથી તું મુખીના છોકરાની વહુ છો, એટલે તુંય મુખિયાણી છો, એટલે તારે કોઈથી બીવાની જરૂર નથી. એ સોડી, હું વિચાર્યું તે આ મારા હાળારે લગ્ન કરવાનું. હે રાજ, તને ખબર ન હોય ને તો કહી દઉં, જલપારે મારું હક પણ થયું છે. એ આ તું છે ને વશમાં ન આવતો, નક્કર ક્યાંક છે ને લેવા દે વગરનો વેતરાઈ જાય. હે એટલે તું સાનો મનો ઉભો રહે, તારી હારે વાત નથી કરતો. બોલે છોડી. રાજ, તને જાણ ના હોય ને તો કહી દઉં છું, આ મારો થનાર ધણી છે, અને જો એની સામે આ ખુશી કરીને પણ જોયું છે ને તો અહીંયા જીવતો નહીં છોડું તને, સમજ્યો? હા, એટલે તે આની હારે હક પણ કરી નાખ્યો એમ ને? મુખી, મેં તમને પહેલાય ચેતવ્યા હતા કે મારા માર્ગમાં વશમાં ન આવતા, પણ તમે આડો પગ કર્યો. આ તમને બહુ નડશે, તમને નહીં તમારા ગામને નડશે, યાદ રાખજો. અરે તારાથી થાય એ કરી લેને. તારી જેવા 70 આવ્યા ને 70 ગયા. આસને તારાથી રક્ષણ કરવા માટે જ મેં જાણી જોઈને જલપાના લગ્ન મારા દીકરા હારે કરાવ્યા છે. અને તારી જેવા જો આખી ટોળી આવે ને તોય હું એકલો ભાયડો કાફી છું. તારાથી બીતો નથી. અને તારે ધ્યાન રાખવાનું છે તારું. હવે જો તું અમારા ગામમાં આવ્યો ને પગ મૂક્યો તો તું આવી પગ લઈને પણ જાય પાછો પગ વગેરેનો, એટલે સમજી લેજે. મુખી, હજી તમે મને ઓળખતા નથી. આ મારું મગજ ફરી જાહે ને તો આખા ગામને છે ને ભડકે બાળી યાદ રાખજો. અરે તો મારું મગજ ફરી જાય ને તો તારું માથું છે ધરથી અલગ કરી નાખે. હજી તું મને નથી ઓળખતો. હા, આ બધા બહુ ફૂલે કે સડ્યા છો ને, પણ કાંઈ વાંધો નહીં, જોઈ લે હંધાઈ ને. જોઈ લે એટલે મારા દીકરાના વહુ ઉપર ને મારા ઘર ઉપર જો મીંડ માંડી છે ને તો તને ક્યાંય નો નહીં રહેવા દો. આ ગામમાં પગ મૂકતો નહીં આજ પછી કોઈ દી. અને હાલતો થા જા. હા, અને આ છે ને અત્યાર સુધી ખાલી એક પરાઈ નારી હતી. અને તું વિચાર કર કે અમારે જો પરાઈ દીકરીની એટલી બધી રક્ષણ કરતા હોય, એની માટે બધું અમે કુરબાન કરતા હોય, એની માટે જીવ આપી દેતા હોય, તો આ તો અમારી પુત્ર વધુ થવાની છે. એટલે તું જરીક વિચાર કર કે અમે કઈ હદે જઈ એકવી. હા, વાંધો નહીં મુખી, યાદ રાખજો, છોડી નહીં કોઈને. એ આ તો તું રાખજે. મને લાગે છે માર ખાધો એ ભૂલી ગયો લાગે છે. તેથી તું ભાગીને વયો ગયો ને એમાં તું બચી ગયો. કાંઈ વાંધો નહીં. આવા છે ને ખાલી સીણો હોય, ખાલી ખખડે, બાકી અંદર હોય નહીં કાંઈ. તમે ઉપાધિ કરો માં. આપણા ઘર ઉપર તો હું, હા ગામ ઉપર એ આંખ નહીં ઊંચી કરે. હાલો ત્યારે બેટા આપણે. અને જરીકે ડરવાનું નહીં હો. બાપુજી, હવે તો હું આ ઘરની વહુ છું. હવે જો એ મારા હાહરિયામાં કાંઈ પણ એને કર્યું છે ને તો સામે હું સિંહણ બનીને ઊભી રહીશ. હા બસ એમ. હા બેટા, સિંહણ બનીને જ રહેવાનું છું. તું મુખીના ઘરના દીકરાની વહુ છે એટલે તારે સિંહણની જેમ જ રહેવાનું. અરે ગમે એવી વાત હોય, ગમે એવો માણા ઊભો હોય ને માથું વાઢી નાખવાનું. ને જો બે જલપા, ધડક. ને જો જલપા, મારા બાપા ગામના મુખી છે. આજુબાજુના 5 ગામમાં મારા બાપાનું નામ છે. મારા બાપાએ વાત કરી હોય ને તો નજર હેઠી રાખીને વાત કરે છે લોકો. એ હજી આ રાજને ખબર નથી ને એટલે આ એટલું બોલીને ગયો. બાકી એની હિંમત ન થાય સામું બોલવાની. એટલે તારે મૂંઝાવાની જરૂર નથી. તારે હામી સાત્ય ગમે એને તારે ગમે એ કહી દેવાની છૂટી છે. એ મુખી બાપા, એ મુખી બાપા. હા તમે જોજો આ ઢાળ છે. હા, અરે મુખી બાપા, તમે આય છો ને, હું આખા ગામમાં તમને ગોતી આવી. હા, તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. અને મને કેવી રીતે ઓળખો છો? મુખી બાપા, હું રામપરાની છું. રામપરા તમારા તાબામાં આવે છે ને? હા હા. તો પછી છે ને ત્યાંથી મને કોકે કીધું. હું મારો એવો પ્રશ્ન લઈને આવીશું ને કે એનો ઉકેલ તમારી પાસે જ છે. મારી પાસે? અરે તમ તારે કયો હું બધા પ્રશ્નોના ઉત્તર આપી. અને તમારે ગમે કાંઈક એવું હશે ને તો હું એ સમસ્યાનો અંત લાવી. કારણ કે મારી ઉપર છે ને આ માં ખોડલના 4 હાથ છે. મારે ખાલી બોલવાનું હોય પણ પૂરા તો છે ને આ મારી માં ખોડલ જ કરે છે. સાચી વાત છે, પણ આ બોલે રેજો હો.
અરે હા હા, તમે કયો, તમે તારે કયો, બધુંય મારથી બનતી કોશિશ કરી, બસ લ્યો. કારણ કે અત્યાર લગીમાં કોઈ મારા આંગણે આવ્યું હોય ને ખાલી હાથે ગયું નથી. મુખી બાપા, મારી દીકરીના મેં લગ્ન કર્યા હતા અને અત્યારે ઈ મારા ઘરે આટો ખાવા આવી છે. પણ આ જો 6 મહિના થઈ ગયા, જમાઈ એને આણે તેડી ન જાતો. અરે પણ તેડી નથી જતો? એટલે તમે જરીક જાણો તો ખરા હું કામ નથી તેડી જતો? કારણ કે એ લોકોને એવું હોય કે ભાઈ અમુક સમયે તેડવા આવવાનું હોય અને અમુક પછી કમૂરતા ને એવું કંઈક બેસી ગયું હોય તો તેડવા ન આવવાનું હોય, એવું કંઈક હોય. પણ મુખી બાપા, આ કમોરતા બેહતા હોય તો મન ન ખબર પડતી હોય કે એ હમણાં નહીં આવે. એ અમે એને કેણ મોકલીએ ને તો એનો જવાબ એ નથી દેતા. અને કેટલી વાર મેં કેવડાવ્યું કે મારી દીકરીને હવે આણે તેડી જાઓ, પણ નથી તેડી જતા. અને પછી છે ને મને હમણાં જાણવા મળ્યું કે મારી પાસે છે ને આણું કરવાના પૈસા નથી. હા, હજી થોડા ઘણા હોય તો હું કરી શકું, પણ ઝાઝા તો નથી મારી પાસે. એટલે એ લોકોને વધારે પડતું આણું જોવે છે? હા, અને એ લોકોએ કેવડાવ્યું છે કે આટલું કરશો ને આણું તો જ અમે તમારી દીકરીને તેડી જાવ. હવે આ શું કયો, આ લગ્ન થયા ને દીકરી આવી છે, આણે નહીં જાય તો ગામ મારી વાતું નહીં કરે? અરે એને તમે સમજાવો કે અમે આ દીકરી આપી ને એમાં બધું આવી ગયું. અને હવે તો આ પહેલાના જમાનામાં આવું બધું કરિયાવરના નાણાં ને એવું બધું હતું. હવે અત્યારના જમાનામાં તો કરિયાવર લેવો ને એ ગેરકાનૂની છે. આ શું કહું ને મુખી બાપા, મારા સોડીના બાપુ પાસા થયા, દવાખાનું આવ્યું હતું, અંધોય વેસાઈ ગયું, ખોરડું વેસાઈ ગયું, જમીને વેસાઈ ગઈ, પણ એ પાસા ન આવ્યા. અને બસ હું મારી દીકરી એકલા રહી ગયા. પણ હવે જુવાન દીકરીના હાથ તો પીળા કરવા પડે, કઈ રહ્યા. અને અંધાઈથી મેં મદદ માગી પણ કોઈએ ન કરી. એટલે છે ને તમને હાથ જોડીને કહું છું કે તમે કંઈક કરો. જો તમે મૂંઝાતા નહીં અને બનતી કોશિશ કરી. હું હવે તમે આણાની વાત કરી છે તો મને ખબર છે કે આણું છે ને એ 5-10 હજાર રૂપિયામાં છે ને ઉકેલાઈ જતું હોય ને તો હું 10,000 નહીં 20,000 આપવા તૈયાર છું. પણ આણામાં તો 5-7 લાખ રૂપિયા જોવે. અને જો એટલા બધા હું આપું તમને તો કાલ સવારે કોઈક બીજોય આવે, કોઈક ત્રીજોય આવે. હવે એમ હું કેટલાને મદદ કરી શકું? બોલો. જો હસી વાત છે તમારી, પણ છે ને મારા રામપરે બધાય તમારી વાતું કરે કે અહીંયા છે ને જે મુખી છે એ એટલા દયાળુ છે ને કે કોઈના આહુડા જોઈ ન શકે અને અંધાય ને મદદ કરે. તો છે ને કેટલો વિચાર કરીને તમારી પાસે આવીશું. જો મારી ઉપર નહીં પણ આ મારી મા તાતણિયા વાળી ખોડલ ઉપર ભરોસો રાખો. આ બધું હારાવાના જ કરશે. એની પર જો ભરોસો હશે ને તો બધા હારાવાના થઈ જાય. તમે ઉપાધિ કરો માં. એવું લાગે ને તો મને તમે એનું નામ ઠામ આપજો. એવું લાગે તો હું એ દીકરીના હારાવાળાને મનાવવા જાય એની અરે હું વાત કરી તો હું વાત કરું ને કદાચ જો એ માની જાય મા ખોડલની કૃપા હોય તો. એ તો બહુ આકરા છે, માનશે નહીં. એ લોકો તો એકના બે નથી થતા. અને તમે કહો છો આ મા ખોડલ કાંઈક કૃપા કરશે, પણ એને તો મેં ભાળ્યા નથી. મા ખોડલને તમને તો ભાળું છું ને. એ તો કોણ જાણે કેમ મદદ કરવા આવશે. પણ તમારી પાસે હું આશાએ આવીશ. નહીં, તમે આવી રીતે રડતા નહીં. અને ભલે મા ખોડલને કોઈ નથી જોયા પણ એ મારી તમારી જેવાને નિમિત્ત બનાવે છે અને એના ઘરના આંગણે મોકલે છે. હોય બધું મા ખોડલની જ કૃપા. બસ આપણે ખાલી નિમિત્ત બનવાનું હોય. તમે એક કામ કરો, ફાક્યા પાક્યા આવ્યા છો, અત્યારે તમે મારી ઘરે હાલો અને ત્યાં રોટલો ખાય અને પછી આરામથી કૂવો અને પછી રોંઢો થાય ને પછી હાંજકથી તમે વ્યા જાયજો. પણ મુખી બાપા, કયા હકનો રોટલો ખાવ? આજે દુના સમયે નથી તેડી જતા ને મને ખબર મળ્યા જ તે દુનું તો અમારે રાંધ્યા રખડે છે. અરે જો આજ તમે છે ને મારી પાસે નથી માગ્યું, આમ સાક્ષાત માં ખોડલ પાસે માગ્યું છે. આપણે એના આંગણે ઊભા છીએ અને કહેવાય છે ને કે માં ખોડલ છે ને એના સંતાનોને કોઈ દી નિરાશ નથી કરતા. એટલે આ તમારી બધી ઈચ્છા પૂરી થઈ જાય. જો બસ હાલો એ જાળવજો. આ બધી માવડડી છે ને ડુંગરા ઉપર જ બેઠી છે. આ
હા તમારે છે ને હા નકરું મને હલાવવાની શું મજા આવે જ્યારે હોય ત્યારે હાલીને જ લઈ જાવી બધીએ. પણ અહીંયા ગાડી હાલી એવું છે તું જોતો ખરા. અને છે ને માતાજીના દર્શન કરવા જાય ત્યાં હાલીને જ જવાય, ત્યાં ગાડીઓ લઈને ન જવાય. તો છે ને માતાજીને એમ થાય કે મારા ભક્તો છે ને મારી પાસે કંઈક અરજી કરવા આવે, ન કરતા ફરવા આવે એવું લાગે. લે માતાજી એમ નથી કેતા, માતાજી એમ કહે છે કે તમે મને યાદ કરો બે ઘડી પ્રેમથી. માતાજી ભાવનાની ભૂખી છે. હા, ભાવનાની ભૂખી છે, પણ તપસ્યા નથી કરવી કાંઈ. બેઠા બેઠા ઘેરથી ઉફાડી અને અહીંયા મંદિરે મૂકી જો એટલે પગે લાગી જાય હે માતાજી એમ કહીને પાછા ઘેરે મૂકી જો. એટલે આમાં તમારું તપ હું એ મને કહો, તમે શું કષ્ટ ભોગવું ભગવાન? હારું બાપા હાલીને આવીશું. અને હું તમને શું કહેતી હતી, તમે આ મોટા ભાઈને સમજાવો ને, એ શું કામ ના પાડે છે આ જીયાણું કરવાની? એટલે પણ હવે તું કેવી વાત કરીશું? હવે આ ગામમાં તો કેટલાય ગરીબ હોય હે, એના જીયાણા નાણા કરવા બેહી તો હારે આપણે બાવા થઈ જાય હો. અરે એમાં શું બાવા થાય? હા ભગવાને આપણને કેટલું આપ્યું છે. એટલે કેટલું આપ્યું તે આપ્યું તો હું બધા દીધા જ કરવાનું. બધાની વાત ક્યાં છે? હવે બિચારા ગરીબ છે, જરૂરિયાતમંદ છે, એને જીયાણું દેવું પડે એમ છે, તો ભાઈ એની બા નથી પૂગી શકતી તો આપણને શું ખોટ છે ખજાને? અરે ખજાને કાંઈ ખોટ નથી. અને આ જો આ બધું છે ને મોટા ભાઈને ખબર હોય, આમાં આપણે પડવાનું ન હોય. આ હું કોઈ દી કાંઈ વહીવટ કરું છું? હા, મોટા ભાઈ રહ્યા ગામની ધણી હે, એટલે એ બધા વહીવટ એને સોંપી દીધા. હું તો મારી ખેતી ભલી ને મારું ઘર ભલું, તું ભલી. પણ એ જ કહું છું કે મોટા ભાઈ ગામના મુખી છે. એ મુખી છે તે એને માણાનું જોવાનું હોય, હારું નરવું હું હોય છે. હવે મુખી છે તેને કે બાપા મુખીપણું નિભાવે એનું. ભાઈ મુખીપણું નિભાવે તો કાંઈ મુખીને મુખીના તાબામાં આ બધું ન આવ્યો કે કોકના આણા કરવાના, કોકના જીયણા કરાવવાના, કોકના લગ્ન કરાવી દેવાના. પણ તો હું થઈ ગયું, આપણે ક્યાં અમે બેન છે, કોઈ દીકરીઓ છે, આપણે કોઈનો કોઈ દી કરિયાવર કર્યો, કોઈ દી કોઈને 2 રૂપિયા આપ્યા આપણે. હવે આપણે ઘીર દીકરી હોત તો આપણે ના દેવું પડે. અરે હાલો 1 મિનિટ માટે એ પણ માની લ્યો કે એ લોકોની જગ્યાએ જ્યારે આપણે હોત તો આપણા ઘરમાં કાંઈ ન હોત તો શું કરત? તો આપણે ગામમાં મદદ કરવા જાત ને, અને આપણને કોઈ ગામમાં મદદ કરવા ના પાડી દેત તો? હવે જો મારી વાત તું સાંભળ. આ તું છે ને આ બધું મને કે ને એ બધું છે ને વ્યર્થ છે હે. આ કે મને કીધે કાંઈ ફાયદો નથી, કારણ કે આ બધો વહીવટ મોટા ભાઈ કરે. મારે આમાં કોઈ દી પડવાનું હોય નહીં. મારે તો શું હોય, જરૂર હોય એટલા રૂપિયા માગવાના, એટલે મોટા ભાઈ મને આપી દે. બીજો મારે કાંઈ વહીવટ ન કરે. અને આ બધું તારે જાણવું હોય તો તું મોટા ભાઈ વાત કરી લેજે. પણ મોટા ભાઈ અરે હું તમને ના કહું તો મારા મોટા ભાઈને કેવા જવાય? મારા મોટા ભાઈને કેવા જવાય? હા કે ના? તમે જ કેવા પણ જેઠામું બોલી ઉઠીને. અરે પણ લે વાત તો કરાય ને, તારે ક્યાંય ને બાંધવું છે? મને આમાં કાંઈ બધી ખબર ન પડે, સમજાણું? અને હું કે તો મોટા ભાઈ કે હું કીધું ને આ બધું વહીવટ કરતા શીખી ગયો, તો મારે શું જવાબ દેવો કે? લે હું તમને શું કહું, આપણા તાંગણ મુંગળ ઘરમાં 3 જણા ખાવા વાળા રહ્યા. હવે આપણે ખાઈ ખાઈને કેટલું ખાય? આ છેલ્લે કામ કોને આવશે? આપણે આ છે ને 2 પૈસાનું દાન કરશું ને તો છેલ્લે આપણે જ કામ આવશે. જ્યારે કોઈ નહીં હોય ને તો દાન પૂર્ણ કરેલું હોય છે ને એ જ આપણને સફળ મળશે. અને મોતે સારું તો આવશે આપણું. કોકના આશીર્વાદ લાગશે તો કોઈ દી હેરાન નહીં થાય, કોઈ દી માંદા નહીં પડીએ. એટલે તું તો બહુ આગળ વહી ગઈ, એટલું બધું વિચારવાનું ન હોય. અને તું પણ એટલું બધું હું કામ એનું આમ તાણે છો કે તારે કઈ હગા છે? હગા નથી, પણ મારો જીવ પડે છે કે એ બિચારા ગરીબ માણે એની આગળ પાછળ કોઈ છે નહીં, અને આપણે એને 2 રૂપિયાની મદદ કરી દે તો હું થઈ ગયું. હું તો એમ જ વિચારું છું કે હાલો એની જગ્યાએ આપણે આવીશું તો શું થાય એક દિવસ આપણી જ પરિસ્થિતિ આવત. એટલે તમે એવું સમજો કે આપણે એની જગ્યાએ છીએ અને આપણે એની મદદ માંગવા જઈએ છીએ. એ જો તું છે ને, હા મારી યાર ધડીકા લેવા રહેવા દે. તું છે ને મોટા ભાઈ વાત કરી લેજે, તારે જે કેવું એને કહેજે. મોટા ભાઈ માને તો ઠીક ને ન માને તો કાંઈ નહીં. આ મને છે ને આમાં પડ્યો જેમાં પડાવો રહેવા દે, મને મારું કામ કરવા દે. આ બધું છે ને મારો મગજ ખાલી થઈ જાય. અને મોટા ભાઈ અમે કોઈ દી બોલ્યો નથી, તો મારે બોલવું હોય નહીં. પણ તમારે ક્યાં યાર બાંધવું છે? તમારે મોટા ભાઈને જઈને પ્રેમથી 2 શબ્દ કહેવા છે, અને મેં જે તમને કીધું એ તમારે ત્યાં જઈને મોટા ભાઈને કેવું છે. તો એ મારે કઈ કરવું નથી, કહેવાનું છે. તમારે મોટા ભાઈને આ વાત કરવાની છે. અરે પણ તું વાત કરી લેજે ને. તમે કરો, તમને કઈ વાંધો છે? તમારા મોટા ભાઈ છે પણ આને એવી બધી તમને મોટા ભાઈ થી બીક લાગે છે? સાચું કહેવામાં કઈ મોટા ભાઈ કઈ હાવત નથી, તમને મારી નાખશે, તમને ખાઈ જાહે. હારું હવે હું કહી દે. જો મારી વાત ન માને તારે વાત કરવાની, પછી મને ન કહેતી. હા પછી હું કરે. હા તો બસ એમ. અને મોટા ભાઈ અમે બોલવું ને યાર, મને છે ને થોડુંક આમ ખરાબ લાગે. હું કઈ દી બોલ્યો નથી ને એટલે ઊંચા અવાજે. હારા કામ હાટું બોલવું પડે. આપણે ક્યાં આપણી હાટું કઈ કરવું છે? હા તો 2 માણાનું કોકનું હારું થતું હોય તેમાં આપણને શું વાંધો છે? એ હારું બાપા તે કીધું છે ને તો હું એને વાત કરી, બરાબર. હા બીજું હું ન્યા એ નહીં માને તો તારે વાત કરવાની થાય, બાકી તો હું મારી રીતે કહી દે. માને તો ઠીક છે, ન માને તો કાંઈ નહીં. પછી હું જાજુ નહીં કહું, તું મને કઈ પછી આમ દબાણ ન કર્યા કરતી. હા હારું. હા મેં તમે ક્યાં કોઈ દિવસ કઈ કરી શકો છો? ગમે એમ કહે તે પાપાના બેકર કઈ કે તમારું થાય છે? હા હું કીધું? તમે ક્યાં કોઈ દિવસ કોઈની સામે બોલો છો? તો તમને મારે કેવું નકામું છે, બીજું કઈ નહીં. હા તો એમ બરે પહેલાથી મારો સ્વભાવ દેવો. મને છે ને ખોટી લપમાં મજા જ ન હોય. શાંતિથી ખાઈ પીને જલસા કરો, વાડીનું કામ કર્યા કરો અને ઘરનું કામ કર્યો કર. હું કાઈ નહીં, તમને કઈ કહેવાય મારા તે કઈક બોલી
વખાણી ના કરાય તમારા મારે. હા, તો વાંધો નહીં, વખાણ કર્યા હોય તો વાંધો નહીં. સારું હાલ, હવે ઘર ભેળા થઈ પાછા મોટા ભાઈ કહે ક્યાં ખોટી થઈ ગયો છે. હા, પણ મોટા ભાઈને પહેલા ઘરે જઈને વાત કરવાની છે. હા બાપા, હા કે હાલ ને હવે લોહી પીતી. અરે લે મુખી બાપા તમે ભારતીબાની છોકરી તમારા જ ઘરમાં છે ને? હા તો તમને આવું કરે તમારે? ભારતીબા રે કરિયાવર માટે તમે એને પિયર મોકલી દીધી છે અને હજી તમે તેડવા નથી જતા, તો હું તમને ખાલી એમ જો વિનંતી કરવા આવ્યો છું કે આવું ન કરાય. અમે હું વળી કર્યું? હવે હું તમને એમ કહું છું મુખી બાપા કે ડોહીમાને દીકરીને પરણાવી પછી એને કરિયાવર દેવાની ચેવડ ન હોય ને તો દીકરીને પરણાવાય નહીં. હું તમને એમ કહું છું જે રિવાજ હોય એ પ્રમાણે એને બધું કરવું પડે ને. અરે પણ એની 5,000ની તેવડ હોય અને તમે 5 લાખ માગો તો એમ બિચારા થોડા દઈ શકે? પણ હાલો એને ખબર છે કે મારે દીકરીને 5,000નો કરિયાવર દેવાની તેવડ નથી, હે તો પછી એને પરણાવાય જ નહીં, ઘેરે બેહાડી રખાય ને. એમ કહું તમને. આમ મારી નજરે જુઓ ને તો કરિયાવર છે ને એણે ઘણો આપ્યો છે. એટલો કરિયાવર તો છે ને મોટો જમીનદાર હોય ને 200 વીઘાનો ખેડૂત હોય ને એ ન આપીએ કે એટલો એણે કરિયાવર આપ્યો છે સંસ્કારનો. કેવા એણે સંસ્કાર આપ્યા છે. કોઈ દી તમારી સામે કોઈ દી સામે બોલે નહીં, એનું વર્તન જુઓ, એનો સ્વભાવ જુઓ. કોઈ ગમે મહેમાન આવ્યો હોય એને કેટલો મીઠો આવકાર આપે. બધું એનામાં કેટલું બધું પડ્યું છે જે છે ને મોટો જમીનદાર ન આપીએ કે એવો. સાચી વાત છે બા. એને કરિયાવરમાં ભલે એને કાંઈ નથી આપ્યું, એની પરિસ્થિતિ પ્રમાણે એને જે આપ્યું ને એ રાજી ખુશીથી આપણે એને અપનાવી લેવાય. બાકી આમ તમે ગણો ને એને સંસ્કાર જે આપ્યા છે ને એ આપણા માટે કરિયાવર કરતા મહત્વનો હોય. તમે વિચાર કરો, આટલા ટાઈમથી આપણા ઘરે આવી છે, તમે એને મન ફાવે એમ બોલી લ્યો છો તો એ તમારે એમ વેણ કાઢ્યું એક એ જોવાનું હોય બા. હજી તમને કહું છું બા, આ કરિયાવરની લઈને તમે આ કકળાટ કરોમાં કરિયાવરને જવા દો. કરિયાવરની અત્યારે કાંઈ કિંમત નથી. હા, તને કરિયાવરની કિંમત નહીં હોય, હું બાકી મને તો બહુ મોટી કિંમત છે. અને અરે જઈ હોય ત્યારે તું મને હું લેવા કીધા કરશો? હે અરે બા, તમે સમજતા નથી. તમે આ જુઓ, હું રોજ જોઉં છું તમે આખો દી ઓલી છોડીને બિચારીને હેરાન કર્યા કરો છો. હવે નથી હું તમને કાંઈ કહી શકતો, નથી હું ઓલી છોડીને કાંઈ કહી શકતો. હું તમને એમ કહું છું તમે આ કરિયાવરની લપ રહેવા દો. અરે હું એમ કહું છું કે આ તમારો દીકરો કેટલો સમજદાર છે અને તમે તો ભાગશાળી છો કે આવો દીકરો તમને મળ્યો, દીકરાની વહુ આવી મળી છે. અને ભગવાને આમ ગણો ને તો તમારા ઘરમાં સ્વર્ગ આપી દીધું છે અને છતાંય તમને એ ભોગવતા નથી આવડતું, તમને છે ને રહેતા નથી આવડતું. હવે આ બધું તમે મૂકી દો અને કરિયાવરની જે તમને તાણ છે ને એ તમે એ હઠ મૂકી દો. તમે જો મુખી બાપા, હું વાતની એક વાત હું તમને કહી દઉં છું. હું આ હરે ખાવું ને એટલી તો આશા હોય એના દીકરાની વહુ પાસેથી કે આખા ઘરનો કરિયાવર લાવશે, એ કરિયાવર એની હાહુ જોવે અને દુનિયાને દેખાડે કે મારી વહુ જો કેટલો કરિયાવર લાવી. હું મુખી બાપા એ હરખ તો હરેક માને હોય એટલે એ વાત તો તમે રહેવા જો. આ કરિયાવર તો મારે જોહે ને જોહે. એની બાએ કરિયાવર કરતા મોંઘી વસ્તુ આપણે ઘરે મોકલી હો. 20 વર્ષની જેને દીકરી કરી એને આપણા ઘરે મોકલી દીધી છે. હવે વિચાર કરો, 20 વર્ષની જે દીકરી થાય અને એના પારખા ઘરે આવે ને એની માને જ ખબર હોય. સમજ્યા? અને કાલ સવારે તમે હારે જ આવ્યા હતા અને તમે એમ કહો છો કે મારે આખા ગામને બતાવવું છે કે જો મારી છોકરાની વહુ છે ને એટલો બધો કરિયાવર લાવી એમ એ બતાવવું છે. અરે ગામવાળાને તમારે એ બતાવાય, એ હું લઈને આવી ન બતાવાય, એને એ બતાવાય એ હું મૂકીને આવી છે. મા બાપનો પ્રેમ, ભાઈનો પ્રેમ અને મામાના પાનેતરની સુંદડી, આ એનો બધાનો પ્રેમ કેટલું એ મૂકીને આવી છે એના પિયરમાં. એ તો જુઓ તમે, જેની આગળ આ કરિયાવર તો છે ને હાવ આ ધૂળની રજકણ લાગે છે. સાચી વાત છે બા. કરિયાવર આખી જિંદગી નહીં હાલે, બાકી જો સંસ્કાર હશે ને તો આપણા ઘરની આબરૂ જાળવી રાખશે બા. અમે છે ને મને સલાહ દેવાનું રહેવા દે, તું તો બોલમાં કાંઈ. મુખી બાપા, આ મારી બા છે ને હવે એને કરિયાવરની ભૂખ બળી છે હો. એ નહીં સમજે. હું એને કેટલા દાડાથી સમજાવું છું ને એ સમજતી જ નથી. શું કરવું કાંઈ સમજાતું નથી મુખી બાપા. જો આમ ગણો ને તો હવે તો આ કરિયાવર એ છે ને ગેરકાનૂની છે, સમજ્યા? પણ હવે તમારી જેવા અમુક વ્યક્તિઓ સમજતા જ નથી. અને માની લો
તમારી જ દીકરી હોય તમારી ઘરે અને તમારી પરિસ્થિતિ નબળી હોય અને એ બીજે કંઈક હારે ગઈ હોય અને જો પછી એને આવી રીતે મેણા ટોણા મારતી હોય તો તમારી શું દશા થાય? આપણને કેટલું દુઃખ લાગે ખબર બા તને? તું આપણું કરમાં અત્યારે જે મોદો પકડ્યો છે ને હોદાનું કર, બરાબર છે? તારી બાડીને 100% એકથી લાખે તે હું કર્યા લીધા વગર નથી રહેવાની. રહી વાત મૂકી બાપા તમારી, તો તમે એને છે ને કહી દેજો મારે તમારી વહુનો કર્યાવર જોહે જોહે ને જોહે, બસ હો વાત નહીં એક વાત. કાંઈ વાંધો નહીં. હવે જેવી માં મારી ખોડલની ઈચ્છા એવું થાય. હું આમ લાકડીને ટેકે ઉભા છું. બસ કાંઈ નહીં, ખાલી એમ જ. કંઈક તો કારણ હશે. હમણાંની ખબર નથી, મારું મન બહુ ઉદાસ થઈ છે. હવે મન તમારું ઉદાસ થવું જોઈએ કે મારે ઉદાસ થઈને રહેવું જોઈએ? આ તમને ખબર છે ને, આ બાનો સ્વભાવ આખો દિવસ કટકટ કર્યા કરે છે. એટલે જ બા તારા ઉપર જ્યારે ગાડ્યું નાખે છે ને એટલે મારું મન ઉદાસ થઈ જાય. તો તમે એને કહેતા કેમ કાંઈ નથી? હું કહું એને? આની આગળ મારું કાંઈ નથી હાલતું. મને ખબર છે જય કે એક માં પ્રત્યે એક દીકરાનો પ્રેમ હું સમજી શકું છું, પણ લગ્ન થઈ ગયા પછી બાયડીએ પણ બરોબર જ ગણાય છે ને કે નથી ગણાતી? તારે હંધે વાત સાચી, હું હંધું એ સમજુ છું, પણ શું કરું? એક બાજુ તું છે અને એક બાજુ મારી માં. હું તને કાંઈ નથી કહી શકતો અને હું મારી માને કાંઈ નથી કહી શકતો. ઈ તો રહેવા દ્યો. બાને તમે છે ને કાંઈ નથી કહેતા અને મને જ ખચકાવ્યા કરો છો. બેયને બરાબરી રાખો ને તો વાંધો ન આવે, પણ ક્યારે મારું ઉપરાણું તો તમે ખેંચ્યું જ નથી. અરે એમાં એવું છે ને, હવે બે વેણ હું તને કહી શકું કેમ કે તું મારી પત્ની છે. મારી માએ મને જન્મ આપ્યો છે એટલે મારે એને ભગવાનની જગ્યા આપવી પડે. હવે આજ તેણે મને જન્મ આપ્યો છે અને હું એની સામે બે વેણ બોલું ને એ સારું ન લાગે ને. બાએ તમને જન્મ આપ્યો છે એ હું વાત સમજી શકું છું, તો તમારી સાથે લગ્ન કરીને 7 ફેરા ફરીને આવી છું ને, તો મારો કોઈ અધિકાર નથી? તારો એ અધિકાર છે, પૂરેપૂરો અધિકાર છે. કેમ નહીં? સાચું કહું ને તને, આ બા જ્યારે તને ટકટક કરે છે ને અને મને અંદરથી મને જે પીડા ઊભી થાય છે ને એ પીડા હું સહન નથી કરી શકતો. પણ શું કરું? હું મજબૂર થઈ ગયો છું. તમારે તો ખાલી બસ કહી દેવું છે, ઘરમાં તો હું રહું છું ને, ઘરમાં મારે બધું સહન કરવું પડે છે. તમે તો બાર આટો મારીને તમારા મનને હળવું કરી લ્યો છો. હું ક્યાં જાઉં? સાચી વાત છે તારી. ઘરે મૂંઝાયેલો માણસ બે ઘડી બહાર જાય ને તેનું મને હળવું કરી લે. એ તો વાત છે. અને તારે તો આખો દિવસ ઘરે ને ઘરે રહેવાનું. હવે તમે બાને કંઈક સમજાવો ને તો સારી વાત છે. હવે આ બધું મારાથી સહન નથી થતું. અરે બા. જેટલું થાય છે એટલું હું કરું છું, પણ હવે નથી થતું. અરે બાને હું સમજાવીને થાક્યો છું. પણ બા સમજવા તૈયાર જ નથી. શું કરવું? અરે હારું કાંઈ સમજાતું નથી મને. એ બધું તમારે જોવાનું હોય છે, મારે નથી જોવાનું. કોઈ હું બાને સમજાવી હાલ ને. બા જો સમજી જાય ને તો બહુ સારી વાત છે. કારણ કે જય, તમારે તો બંને તરફથી ફરજ નિભાવવાની હોય છે. હું એમ ક્યાં કહું છું કે તમે તમારી માને ના રાખો. મારા માટે તો એ માં જ છે, પણ હું તો ખાલી એટલું જ કહું છું કે તમે બંનેને સરખા રાખો. અરે હું તારા વર્તનને સારી રીતે સમજુ છું. તું જે મારા ઘરમાં રહી છે ને એ રીતે તો કોઈ રહી ન શકે. તું એક છે ને મારા ઘરની એક સભ્ય હોય ને એ રીતે તું રહે છે અને મને ને મારી બાને બધાને હરખા ગણે છે. જ્યારે એક દીકરી સાસરે જાય છે ને ત્યારે એના હજારો અરમાન હોય છે, અને જો એ દીકરીને સાસરિયામાં દુઃખ હોય ને તેના બધા જ અરમાન તૂટી જાય છે. એટલું યાદ રાખજો તમે. હું જાણું છું, હંધુએ જાણું છું. તારે મને કાંઈ કહેવાની જરૂર નથી. હું આ તારી પીડાને સમજુ છું કે તારી ઉપર હું વીતે છે. તો મારા હાથ બંધાયેલા છે. હું નથી તને કહી શકતો, નથી બાને કહી શકતો. તો આજ ને તો કાલ તમારે એને સમજાવવા તો પડશે જ ને. આમને કેટલા દિવસ રહેશે? મારે બાને સમજાવવો તો પડશે જ, પણ આમનામ તો નહીં હાલે ને. હું સમજુ છું કે જો આમનામ રહ્યું ને
કા બા નોખા થાય કા આપણે નોખા પડીશું. ના, હું એવું નથી ઈચ્છતી કે એક દીકરો એને માને છોડીને અલગ રહેવા જાય છે. બસ તમે મહેરબાની કરીને બાને સમજાવો. અને હું પણ એવું નથી ઈચ્છતો કે તું મારાથી જુદી થાય. સારું, હવે આ વાતને અહીંયા પૂરી કરો. મારે ઘરે ઘણું કામ છે. બરાબર? સારું. બેટા જલ્પા ક્યાં ગઈ હતી? બા, હું ગઈ હતી પણ એ લોકો સમજતા જ નથી. જઈને મળી હતી? હા, જયે હું કીધું? એ તો કઈ મહિના જ નહીં મારી વાત. માની જાય. હવનો ભગવાન છે ને બેટા, હવ આરાવાના થઈ જાય. બા, હવે મારે કૂવો પૂરવાનો વાળો આવ્યો છે. આ દુનિયામાં ભગવાન જેવું કઈ છે જ નહીં. બાકી મારી યારે આવું થોડુંક થાત. લ્યો, આ જરાક તકલીફ હું આવી કે ભગવાન જેવું કઈ છે જ નહીં. તને ખબર છે, ભગવાન આપણી કસોટી કરતા હોય અને એમાં આપણે હારી જાય ને એટલે પછી આપણો વિશ્વાસ ઉઠી જાય. એ ભગવાન છે ને તો જ બધું છે. આ એની ઈચ્છા વગર પાંદડું ન હલે તો આપણા નસીબ ક્યાંથી હલે? ભગવાન તમારા માટે હશે પણ મારા માટે નથી. હવે કાં બેટા એવું બોલાય? હે, આ સીતા માતાને દગ પડ્યા એવા તને પડ્યા નહીં ને? આટલામાં હારી ગઈ? અરે ભગવાન પર ભરોસો રાખ અને એનું સ્મરણ કર. ઈ છે ને એના ભક્તોની કસોટી લેતો હોય. બાકી તો બેટા બધું હારાવાના થઈ જાય. બા, મેં એવા કયા પાપ કર્યા હશે કે મને આવી સજા આપે છે? અને સજા ન કહેવાય, આ તો પરિસ્થિતિ કહેવાય. આજે આવી છે કાલે સુધરી જાય, બદલાઈ જાય. મને નથી લાગતું કે આ પરિસ્થિતિ ક્યારે બદલાય. કા તું વિધાતા છે? તને ખબર છે બધું? બસ તો એ તો બધું હાલ્યા કરે. સંસાર છે, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક તડકો, ક્યારેક સાયડો આવ્યા જ કરે બેટા. એમાં આપણે હારી ન જવાનું હોય. હું શું તારી હારે હંધાય હારાવાના થઈ જાય. બા, મને એ નથી સમજાતું કે આપણે તો કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું, તોય ભગવાન આપણી હારે કેમ આવું કરે છે? એ તો આપણને લાગે કે આપણે કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું. તને ખબર છે, હંમેશા હું તને કહેતી હોઉં બેટા, આસાર વિચાર વાણી વર્તનથી આપણાથી કોઈકનું ખોટું થઈ ગયું હોય એ આપણને ખબર ન પડે. તો પછી આવું નાની મોટી તો સજા મળ્યા કરે. એમાં કાંઈ ગભરાઈ ન જવાનું હોય. મારે બા હવે નથી જીવવું. જીવું તો મારેય નથી. હાલ આપણે બેવ જાય મરવા. હે, જવું છે? હાલ. અરે મારી દીકરી, આટલામાં થાય દખતી તું હારી ગઈ? ના રે ના, મારી દીકરી તો બહાદુર છે, બહાદુર. અને જો બેટા, આવું આપણે ખોટું કામ કરીએ ને, હે, એક તો જો તું કંઈક ખોટા કામથી સજા તો ભોગવી રહી છે અને એમાં તું હવે કૂવો બુરવાની વાત કરે છે. તો પાછો આવતે જન્મે તારે પાછો જન્મ લેવો પડે. આનાથી કઈ તારી સમસ્યાનો હલ ન આવે બેટા. હે, એવું નહીં કરવાનું. હા, ગયા જન્મની સજા મને આ જન્મમાં શું કામ આપે છે? એને ગયા જન્મમાં આપી દેવી જોઈતી હતી ને. કેમ તને ખબર હતી ગયા જન્મે તે કઈ કર્યું તું? ઈ યાદ છે. અને આ જન્મે તારાથી કંઈક થઈ ગયું છે તો તું મને એમ કહેશ કે બા આપણે તો કોઈનું ખોટું કર્યું નથી. એવું ન હોય બેટા. એ બધો સંસાર છે, હાલ્યા કરે. હને, અને હું શું તારી હારે હિંમત રાખ. હવ હારાવાના થઈ જાય. અને બેટા પણ આમાં ખોટા વિચાર કોઈ દી નહીં કરવાના. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. રડ નહીં, મારી વાત સાંભળ. તું કેટલી નાની હતી, કેટલી નાની હતી ત્યારે તાર બાપુ પાસા થયા. ત્યારે જો મેં આપઘાત કરી લીધો તો તું મોટી થઈ હકત નહીં ને? બધી તકલીફો વેઠીને, દુઃખ વેઠીને મેં તને મોટી કરીને અને આજે આપણે બેવ છીએ ને, હે, એકબીજાના સહારે. હવે તું જો આવું કંઈક કરે તો પછી મારું કોણ? બા, અત્યારે મારા બાપુ મને બહુ યાદ આવે છે. અર મારે માડી, એ વયા ગયા છે એ યાદ આવે છે ને? માં જીવતી છે એ યાદ નથી આવતી.
અરે મારો દીકરો હું શું ને તારી યાર કાંઈ ન થાય તને, હું કાંઈ નહીં થવા દઉં. હાલો રડવાનું બંધ. તારા બાપુનો આત્મા દુભાય કે મારી દીકરી કાં રડે છે, હે ને? હિંમત રાખવાની બેટા, તું તો મારી સિંહણ છે, સાવસ છે, હો ને? બધું સારું થઈ જાય. હા હા ભાઈ, 5 થેલી ખાતર લાવવાની છે. હા, તું ઘેર લેતો આવજે ને. કાંઈ વાંધો નહીં, એમાં શું વાંધો હે? સારું, હાલ તને પછી ફોન કરું હો. એ કોનો ફોન હતો? ભાઈ બંધ દોસ્તાર હોય, બીજું કોણ હોય? આ ઓલા ગામમાંથી ફોન હતો. હું આવી તો કાકા પી નાખું, લાવો તો. અરે પણ ઉભી રે, આપું બાપા આપું. હા જો અહીં પાય બોરિયા, આ મગજમાંથી છે ને એમ કાઢી નાખો. કોનો ફોન હતો? આ કોણ છે? લાવો તો. સુમિતા. અરે સુમિતા નથી લખ્યું, સંજય લખ્યું. વાંચતા શીખ. મને વાંચતા આવડે છે. આ સુમિતા લખ્યું છે. કોણ છે આ સુમિતા? હે ભગવાન, એ તું ભણવા ગઈ છો ઢગલાનો ઢસ હોય ને કે તને ખબર ન પડે. જો આ કોનું નામ છે? જો છે હોય કોઈરું બસ તઈ બીજું હું પણ ખોટે ખોટે છે. ક્યાં જાઓ? હાન થાય તો ઘેરે જઈશો ને. કોણ હાસે છે આખી જિંદગી મારા સિવાય? એ તારો હગો સંજયનો ફોન હતો, ખાતરની થેલી મગાવી ને એનો ફોન હતો કે ભાઈ કેટલી થેલી લાવવાની છે જો તાલુકે, એટલે ફોન આવ્યો હતો એનો. તું આવી ત્યાં વાત પૂરી થઈ ગઈ એટલે મેં કીધું પછી વાત કરું, મૂકી દીધો. ત્યાં તો કે કોનો ફોન હતો, કોણ હતું? સુમિતા. વાંચતા આવડે નહીં, પાછી કે સુમિતા છે. તું હું અહીંયા આવી મને કે પેલા ના તમે બોલી લ્યો ને. બોલો, હજી બોલો. સાડે કેમ મારો હક જ ના હોય પૂછવો ને એવી વાત કરે? હવે તું છે ને પછી પાછી આગળ. હા, તારો બધો હક છે હો. તારે બધું મને પૂછવાનું. પૂછ તારે જે પૂછવા. તો હું છે ને આજ મારા પિયર જાઉં છું. એટલે પિયર હું છે કાંઈ ટાણા કટાણા વગરનું? ત્યાં આમ જો હમણાં ખેતરમાં કામ બહુ છે, ત્યાં કાંઈ રોકાવા ન જવું હમણાં. થાય ને તો આવતી રહી. રૂપિયા લેવા જવા છે. રૂપિયા લેવા તારા પિયરથી? પણ હું કામ? તારે રૂપિયાની જરૂર પડી એવી? હા, ભારતીબાન છોકરીનું જીયાણું કરવું છે મારે, એટલે મેં મારા બાપુજીને કહી દીધું છે કે હું આવું છું, મારા રૂપિયા તૈયાર રાખજો. અરે તું આ કેવી વાત કરે છે? હા, મોટા ભાઈને ખબર પડશે તો? અને તારે રૂપિયા ત્યાં લઈ જાય ને એનું જીયાણું એવી હું કામ દાતારી કરવી જોઈએ? એ હાવ ગરીબ માણસ છે, નથી એને બાપનો હાથ કે નથી ભાઈનો હાથ. તો એ બિચારી મા દીકરી કરે હું, અને સામે છોકરાવાળા ન સમજતા હોય તો જે લોકોને જીયાણું કરવું હોય ને, બાકી તો એમને ન તેડી ગયા હોય. હવે ગરીબ માણાને દીકરીઓને આપણે હું કામ આતડી દુભાવી જોઈએ? અરે એ વાત હાચી, પણ તું રૂપિયા તારા બાપાને ઘેરથી લેવા જાય ને મોટા ભાઈને ખબર પડશે તો? આ મોટા ભાઈ ગામના મુખી છે ને આબરૂ ઉપર ડાઘ લાગ્યો, તને ખબર પડે આમાં કાંઈ? મોટા ભાઈને આબરૂ જેવું પડ્યું હોત ને તો મોટા ભાઈએ ઝીણાના રૂપિયા આપી દીધા હોત. અને મારા બાપા મને પૂછશે તો હું ચોખ્ખા શબ્દમાં કહી દે કે બાપુ અમારે રૂપિયા ખૂટી ગયા, અમે હાવ ગરીબ થઈ ગયા છીએ, એટલે મારે ગરીબ દીકરીનું જીયાણું કરવું છે. કેવી વાત કરશો તું? હાચી તો વાત કહેવાય? હા, હું કામ ના કહેવાય? ખોટું બોલવાનું આપણે. લે, સામે આપણી પાસે ક્યાં રૂપિયા છે? રૂપિયા હોત તો મોટા ભાઈએ ન આપ્યા હોત. આપણા ઘરમાં તો બીજા પારકાના રૂપિયા પડ્યા છે. આપણા રૂપિયા ક્યાં છે કે આપણે વાપરી શકીએ? તમે આ ઘરમાંથી રૂપિયા લઈને વાપરી શકો છો? 1 રૂપિયા તમારે જોતો હોય તમારા મોટા ભાઈ પાસે ભીખ માગવી પડે ને, હાથ લાંબા કરીને માગવી પડે કે નહીં? પણ હવે વ્યવહાર એ કરે છે તો એની પાસે માગવાના, હું થોડો વ્યવહાર કરું છું. હા, તો મોટા ભાઈને મેં સમજાવીને થાકી ગઈ. મારા જીભના ડૂસા વળી ગયા હસોડા, તો એ નથી સમજતા. એટલે પછી મેં એ નિર્ણય લીધો કે હું મારા બા બાપુ પાસેથી રૂપિયા જઈને લઈ આવું છું, અને એ છોકરીનું જીયાણું જેટલાનું થાય ને એટલાનું કરે. જો મારી વાત સાંભળ, હા છે ને રૂપિયા લેવા કાંઈ તારા બાપાને ઘેર જવા નથી થતું. હા છે ને ભાઈને ખબર પડે ને તો પછી ખીજાય, એવું કઈ નથી કરવાનું. હા, તો ભલે ખીજાતા સાંભળી લે. અને તો એની એક તો ખુલશે, ગામનું કોઈક 2 જણ જઈને કહે તો એને. અરે પણ તું જો તમને ખબર જ છે કે તમારા મોટા ભાઈ ખોટા છે, એટલે છે ને તમારે એનો પક્ષ લેવાની જરૂર નથી. અરે પક્ષ લેવાની વાત નથી. હા, તો સમજાવે મોટા ભાઈને જઈને કઈ થાય કે તમને. એટલે પણ એ હા ભાઈ સમજતી. અરે પણ આમાં છે ને મોટા ભાઈની આબરૂ જાય, ખબર પડે ને કે ભાઈ ગામના મુખીના ભાઈની વોવે જીયાણું કર્યું અને પૈસાની બાપાને ઘેરથી લાવ્યા તો કેવું ખરાબ દેખાય, તને ખબર પડે? તો એ ગરીબ માણસને દુઃખી થવા દેવાના? દુઃખી થવા દેવાના કોઈ ગરીબ માણાની? હવે કોઈ ગરીબ માણાની બેન દીકરીઓને આપણે આતડી ઠારશું ને તો ભગવાન આપણા ઉપર રાજી થાય, એ તમને ખબર છે? અરે હવે હા, તો આખા ગામમાં કેટલાય ગરીબ છે, તો આપણે હું બધાના જીયાણા કિરાક કરતી રહી. બધાનું નહીં. હા, ને બાપ નથી, ભાઈ નથી, એટલા માટે. અને એના બાની પણ બિચારાની ઉંમર થઈ ગઈ છે. બીજાના તો હાલો હેમઝા બાપ હોય, ભાઈ હોય, કોક તો આગળ પાછળ હોય ને, એટલે બધાયનું નહીં. પણ આ બિચારા હાવ ગરીબ માણસ છે, એના ઘરમાં ખાવા ધાને નથી. અને દીકરીનું અત્યારે પરણવાની ઉંમર છે એની, લગ્ન થઈ ગયા, બસ ખાલી જીયાણું બાકી છે. હવે પણ એના ઘરનો વહીવટ છે એ કર્યા કરશે. તું હું કામ એમાં દોઢ ડાય થાશો? આ તું છે ને આ ભાઈ સામે મને છે ને મને ભાઈ ખીજાય ને, તું એવું દીશો ભાઈ મને ઘસકાવ. હા, તો સાંભળી લેજો. ભાઈ ખીજાય ને, કોકનું સારું થતું હોય ને એમાં સાંભળવું પડે તો સાંભળી લેવાનું તમ તારે. એ જો એ સારું
કર, તને જેમ કરવું પડે ને એમ કર, તને મજા આવે એમ કર. હા પછી છે ને પણ તું આ ખોટી જીદ લઈને બેન કારક નહીં, કઈ મારી પાસે જવાબ ન હોય કારક. ખોટી જીદ છે જ નહીં, મારી જીદ હંધી સાચી છે, તમને જ ખબર છે, એટલા માટે તમે મને કઈ કહી નથી શકતા. બાકી હું ખોટી હોત ને તમે હાસા હોત તમે બે શબ્દ મને બોલી ના હગર નહીં, પણ ખબર હશે કે મારી બેડી સાચી છે અને મારો ભાઈ ખોટો છે. એ હારું, જા તાર જાવું છે ને જા. હા તો જાય, અને મોટા ભાઈ પૂછે ને ચોખ્ખા શબ્દમાં કહી દેજો કે એના બાપની ઘેર રૂપિયા લેવા ગઈ છે. એ હારું. અને અત્યાર સુધી નથી બોલી મોટા ભાઈ હામું, પણ હવે મોટા ભાઈ કઈ બોલશે તો ઠેકીને કહી દે હામું એને ઉસાવા જેવું. હવે એને આમે નથી બોલ, વિચાર કરતી હોય કરી દે, અને છે ને બે હાન સાથે ઘર ભેગી થાય છે. વિચારે લે એટલે પૈસા લેવા જતો કઈ રોકાવા નથી જવાનું ત્યાં, વિચારી વાળી તે ખડ વાઢવું જોઈએ બધું છે ને તે હલાઈ ગયું બધું. એ હું કરવું કઈ મુશ્કેલ નથી, હવે દાડીઓ કરવો જ જોઈએ. એ રજા, હા મોટા ભાઈ હું. તારી હવે શા કેમ નથી મોકલી ઉપર મેળી ઉપર? અરે ભાઈ વહુ ક્યાં ઘેરે છે, એ તો પિયર ગઈ છે એની. હા જલપાનું આણું છે ને જીજ્ઞાને કરવું છે, એ કઈ છોકરી દુઃખી છે ને એટલે હાણું મારે એનું કરવું છે, એટલે એ પૈસા લેવા ગઈ છે એના બાપાને ઘેરે. એટલે આવલા માડી આયા મારી પાસે આવે છે હા એની દીકરીનું આણું? હા મોટા ભાઈ, એમાં એવું છે ને એનું દુઃખ આ જલપાથી જોવાતું નહીં, તો એ કે આપણે આણું કરી દઈએ, હું પૈસા મારા બાપામાં જ લઈ આવું, એટલે એના પિયર ગઈ પૈસા લેવા. એટલે તારા હાહરા પાસે પૈસા લેવા ગઈ? હા તો કઈ વિચાર થાય કે નહીં, તને શરમ થાય કે નહીં? કઈ એને એવી વાત કરી તો તેને વાત કરતી બંધ કેમ ન કરી દીધી, અને ન્યા એને જાવા શું કામ દીધી? હવે એ ત્યાં પૈસા માગશે અને આયા મારી આબરૂ હું રે, મુખીના નાના ભાઈની વહુ આયા પૈસા માગવા આવી. અરે મારું નાક કપા જાય હે, મને તો તે જીવતે જીવ મારી નાખ્યો. અરે નાના મોટા ભાઈ એવું નહીં, મેં તો આવો વિચારી નહોતો કર્યો. હવે એણે કીધું કે હાણું મારે કરવું છે, એટલે હું કાંઈ બોલી ન શક્યો. એ કે હું પૈસા મારા બાપામાં જ લઈ આવી, મારે વાત થઈ તો મેં કીધું સારું, મને તમારો તો વિચારી ન હોય મોટા ભાઈ, બાકી તમારી આબરૂ હું થોડો ધૂળમાં મેળવું ભાઈ. એ મને પૂછવું તો જોવે ને, હું ક્યાં મરી ગયો તો ખબર નથી પડતી, તને ભાન નથી ડોબા? મોટા ભાઈ મોકલી દીધી ન્યા. જો મોટા ભાઈ ભૂલ થઈ ગઈ મારી, હાસું કોને તો મેં આવું તો કંઈ વિચાર્યું નહીં. એણે કીધું તો હું કાંઈ મેં વાતમાં બહુ ધ્યાન દીધું નહીં, બધું સારું તને ગમે એમ કહે. હા તમારી વાત સાચી છે હો. હા ત્યાં બહુ પૈસા લેવા ગઈ લોક, એના મારા હાહરાને તો એમ જ થાય ને કે નરેશભાઈ ગામના મુખી છે અને એનામાં એટલી દયા જેવો સાટોય નહીં હોય. હા જુઓ મોટા ભાઈ, હા મેં જાણી જોઈને નથી કર્યું, હા મારાથી ભૂલ થઈ ગઈ. હવે તમે જ કહો ને હવે શું કરવું? હું છે ને ગામમાં જાવ રહેતો હોઉં ને, ગામમાં ક્યાંક જાવ, બીજા ગામમાં જતો અને ન્યામ હું મોટી મોટી વાતો કરતો હોઉં કે દીકરી પાસે કરિયાવર ન લેવાય, દીકરીના સંસ્કાર જોવાના હોય અને સંસ્કારથી મોટો કરિયાવર કોઈ નથી, એવી બધી મોટી મોટી વાતો કરતી હોય, અને મારા નાના ભાઈની જ વહુ એના બાપા પાસે કરિયાવર લેવા જાય તો કાલ સવારે આ 5-7 ગામમાં ખબર પડશે ને તો બધા મારા નામ ઉપર થૂ થૂ કરશે. મોટા ભાઈ કીધું ને મારાથી થઈ ગયું, ભૂલ થઈ ગઈ મારી. હવે તમે જ કહો શું કરવું મારે? હું વહુને પાછી બોલાવી લો, કહેતા બોલાવી લે, અને જ્યાં જવાને આને જોઈએ રૂપિયા લાવે ને એની મિનિટે તમે બે પાછા જાયજો અને પાછા દઈ આવજો. સારું મોટા ભાઈ, હા તમે ઉપાધિ ન કરતા, આપણે છે ને પૈસા નહીં લઈ ભાઈ. આ તો સારું મગજમાં ન કાંઈ એવું, મને તો મેં હા પાડી દીધું, હું ગાંડા જેવો છું, ખબર જ ન રહી કે મારો ભાઈ મુખી છે અને ગામમાં આબરૂનો ફજેતો થાય. મોટા ભાઈ આવું તો મને મગજમાં ન બેઠું, મેં કાંઈ મગજ જગાવતો જા. આવી હું ભૂલો કરશો ને, કેટલી મોટી ભૂલ કરી, આપણા ખોડાની ખાનદાની જાય, આમાં મારું નાક કપાય. મોટા ભાઈ જાણું છું ભૂલ થઈ ગઈ, પણ હવે થઈ ગયું કે થૂકેલું થોડું ગળા છે હવે. તો તું અત્યારે જા અને એને પાછી વાળ, તારા હાહરાની ત્યાં પગવી ન જોઈ. હા વાંધો નહીં ભાઈ, એવું કદાચ પૈસા લાવશે ને તો પાછા દઈ આવી, કોઈને ખબર નહીં પડવા દો, બસ તમે ચિંતા ન કરો. મને વિચાર આવે, મને પૂછવું તો જોવે ને, તને એટલી ન ખબર પડે કે પેલા મોટા ભાઈને આપણે વાત કરવી, એ હું કહે છે, અને હા એના વિચાર સારા જ છે, હું ના નથી પડતો. બીજાનું પરદુખ જોવું ને એ આપણા માટે એ સારું કહેવાય, અને ભગવાને તો આપણને ઘણું આપ્યું છે, અને કોને ખબર કે ભગવાનને આપણને એ માટે જ આપ્યું હોય તો કે બીજાની મદદ કરવી. હા ભાઈ ભૂલ થઈ ગઈ, કાંઈ નહીં હું જાઉં છું બરાબર, વહુ ને પાછી વાળું ન પોગી અને આપી પૈસા લાવે ને તો પાછું આપી આવી બસ. તાબડતોડ જા, જલ્દી જા. હા જાઓ. બા હું એક વાડી આટો મળતો હોઉં. હા તે સારું, વાડિયા જાજે. પણ મને એક વાતનો જવાબ દે, હું આ તાર હાહુ નાથી કઈ વાવડ આવ્યા કે નહીં?
કાંઈ ખબર નથી બા, કાંઈ વાવડ તો આવ્યા નથી. એમ થોડું આલે કઈ વાવડ ન થાય એમ મને એ નથી સમજાતું. તારી હાવ એટલું બધું વહેમું એનું લાગે છે કર્યાવર દેવો પડે એમ કહું છું તને. જો બા, આપણને ખબર જ છે જ્યારે એની યાર હક પણ કર્યું ને આપણે, ત્યારે એણે અગાઉ આપણને કીધું હતું કે અમે મા દીકરી બે એકલા છીએ, અને મારી સોડી નાની હતી ને ત્યારે આના બાપુ ગુજરી ગયા છે, અને આમે એની ઘરે એટલી બધી પરિસ્થિતિ સારી નથી કે આપણને કરિયાવર કરી આપે. અને આમે અને આપણા ઘરે ક્યાં તાણ છે બા, આપણે કરિયાવરને શું કરવો છે હું એમ કહું. અરે એના ઘરમાં હું હોય ને હું નહીં, મારે નથી જોવાનું. મારા ઘરમાં હું છે એ મારે જોવાનું હોય, બરાબર છે? એની પરિસ્થિતિ એવી છે તો એને પોહાઈ કરે, મારે નથી જોવાનું, બરાબર? એ ગમે ત્યાંથી રૂપિયા ઉઘરાવે, ગમે એમ કરીને એની છોડીને કર્યાવર કરે. અને રહી વાત આપણા ઘરની, તો આપણા ઘરમાં તાણ ન હોય તો એનો મતલબ એવો થોડો છે કે હું કઈ કર્યાવર ન લઉં. હે, આ સંસારમાં નિયમ હાયલો આવે છે કે દીકરાને પૌણાવો એટલે દીકરાની વહુ કર્યાવર લઈને આવે. એ પૈણીને આવી ત્યારે કરિયાવર તો લઈને આવી હતી, એની જે પરિસ્થિતિ હતી એ પ્રમાણે એને કરિયાવર કરી દીધો છે. તોય છતાં તમે કરિયાવર કરો છો. તમારે કરિયાવરને શું કરવો છે? આપણી ઘરે હું તાણ છે? તારે મને સલાહ દેવાની જરૂર નથી, બરાબર છે? કે અહીં કર્યાવરનું હું કરું ને હું નહીં. અરે એની માને એટલી તો શરમ આવવી જોવે ને કે દીકરીને હારે મોકલીને તો 10 જોડી ગાભા આપી, અમુક ઠામડું આપી. અરે હારે આવે ને એ દીકરીને કઈ વસ્તુ બાકી જ ન રખાય, એને એટલું દેવું પડે. અને ગમે એવી પરિસ્થિતિ હોય, ઘર તો છે ને ઘર બેસીને કર્યાવર કરાય. એવું જરૂરી નથી કાંઈ કે રૂપિયા હોય તો જ કર્યાવર દેવાય. હું ઘર વેચીને કરિયાવર કરે તો પછી બિચારા મારા હાવ રે ક્યાં? એને જોવાનું ક્યારે, મારે નથી જોવાનું. આમ બીજાને દુખી કરીને બા આપણે કરિયાવર ન લેવાય. અરે આ દુનિયાનો નિયમ જ છે, કોકને દુખી કરો ને તો જ તમે સુખી થાવ. હું એવું સુખ આપણે નથી જોતું બા. અરે તારે નો જોતો જ કાંઈ નહીં, મારે જોતું છે ને. તમને હું કેદુનું સમજાવું છું, જ્યારે લગ્ન કરીને આવીને કેદુના તમે કરિયાવરની આ મોકણ માંડી છે, તમે સમજતા જ નથી, અને ઓલી બિચારીને હક નથી લેવા દેતા. હો વાત ને એક જ વાત, મારે નથી જોવાનું. જો તારે એને આ ઘરમાં લાવી હોય ને તો કર્યાવર આરે લાવજે, બાકી આ ઘરમાં એને નહીં લાવતો. અને એવું લાગે ને તો છૂટું આપી દેવું. બા, આ તમે શું બોલો છો? તમને ભાન છે? વા ઢીંગલી પોચાની રમત છે કે કરિયાવર આડોથી તમે છૂટું કરવાની વાત કરો છો? હા, છૂટું કરી નાખશું. ખબર છે ને તને, આખા પંથકમાં બધા એની છોડીઓને તારે લગ્ન કરવા હાટું માંગતા હતા, પણ નહીં. છતાંય મેં ના પાડી કે મારે તો એક સંસ્કારી ઘરની દીકરી જોવે, ગરીબ ઘરની દીકરી જોવે. વાંધો નહીં, આપણી ઘરે હાલશે એ દીકરી, પણ હાવ કર્યા વગર આવે એમ થોડું હાલે. અરે કરિયાવર નથી લાવ્યું તો શું છે? એની માએ એને કરિયાવર કરતા એને સંસ્કાર તો હારા આપ્યા છે ને. એને હું ધોઈ પીવા? અને આમે એ જ્યારે પરણી આવી ત્યારે તમને ઘરનું કાંઈ કામ કરવા દે છે? વાડીનું કામ સંભાળી લીધું, આ ઘરનું કામ સંભાળી લીધું છે, તમને એક આહું તો નથી કરવા દેતી. નવાઈ નથી કરી. અમે પૌણીને આવ્યા નથી, અમે અમારા હાવનારાને એક કામ નહોતા કરવા દેતા, બધું સંભાળી લીધું છે. તૈજા બધો ભાર અમારી માથે નાખીને વૈયા ગયા છે. એને ખબર છે કે અમારી ઘરની વહુ એ બધું સંભાળી લે એમ છે. હું આ તો સંભાળી તો લીધું છે ને એને, તમારી માથે તો નથી પડતી, તમને એક કામ નથી કરવા દેતી. વિચાર કરો એની માએ એને કેવા સંસ્કાર આપ્યા છે. એના સંસ્કાર ક્યાં તેલ લેવા, મારે એવું નથી જોવાનું. ને જોઈને એની મારે જ રહેવું હોય તો ભલે રહેતી, મારે જોતી નથી, બરાબર છે? અને હો વાત ને એક જ વાત, અમે કીધું ની વાત યાદ રાખજે, કાં તો કર્યાવર ને કાં તો છૂટું. તો તમે કાન ખોલીને સાંભળી જાઓ બા, હું જિંદગી જીવી ને તો એની હારે જ જીવી, બાકી હું આખી જિંદગી કુંવારો રહી, હું બીજા લગ્ન નહીં કરું ક્યારેય. તારા હાર ગયા હોય જીજ્ઞાઓ. અરે પણ મેં ના પાડી મોટા ભાઈ, કોઈ વાત મારી ન માની. અરે ના, એના બા બાપુજીને માવતરને ખબર પડશે તો કેવું એને લાગશે. એને શું લાગે? કાંઈ ન લાગે. અને મેં તો ચોખ્ખા શબ્દમાં કહી દીધું મારા બાને ને બાપુજીને કે અમારા હાહરાવાળા હાવ ગરીબ છીએ, અમારે ખાવા ધાને નથી, અમારું ઘર તો માંડ માંડ હાલે છે. મેં તને ના નહોતી પાડી કે ન્યા જઈને એવું કઈ બાપ થી નહીં, સાની મની જઈને વી આવજે. લે, કેવું જ પડે ને, આપણા ઘરમાં થોડું આપણી પાસે કંઈ પડ્યું છે. અને આપણા ઘરમાં જે રૂપિયા પડ્યા એ તો બીજાના પડ્યા છે ને. એટલે આજો મારા બાયન મારા બાપુજીએ રૂપિયા આપ્યા, આલ્યો. હા, ભારતીબાનને દી આવીજો. અરે એને હાથ ન ઠડાડો, આપી દે પાછા. હું કામ ને? શું કે મારે તમને વધારે કાંઈ ના કહેવાય તો પણ આજે હું બોલું છું. તમારામાં તેવડ નથી મોટા ભાઈ,
એટલા માટે જ ને. બાકી આપણે આ ગામની બેન દીકરીઓ દુઃખી થતી હોય અને એને કોઈ પાસે ભીખ માગવા હું જ આવી પડે. અરે હું બેટા મેં કેટલું બધું સમજાવ્યું હમણાં મંદિરે આપણે મળ્યા ત્યારે કેટલું સમજાવ્યું તમને કે હું કારણે હું મદદ નથી કરતો. હું છે ને મારું નથી વિચારતો, હું તમારા બેના સંતાનોનો વિચારું છું. અરે અમારા સંતાન થાય કે નહીં થાય એની શું જવાબદારી? અને મોટા ભાઈ કદાચ એવું પણ બની શકતું હોય કે આ લગ્નના 6-7 વર્ષ વયા ગયા, તમારા આવા સ્વભાવના લીધે, તમારા આવા જીવના લીધે પણ અમારે ઘેર સંતાન ન થતું હોય. એવી વાત કરે છે તું. આમાં દોષનો ટોપલો મોટા ભાઈ પર હું કામ ઢોળે છો? આ તો આપણા ભાગમાં ન હોય તો ન થાય, અને વહેલા મોડું કાંઈ આપણે કીધે ગઢ જ થઈ જાય. માતાજી કૃપા કરશે તો થાય હોતે. ના ના, આમ નામ રહે ને તો નહીં થાય. અને મોટા ભાઈ મને હંધી ખબર છે કે તમે કોને કઈ કેટલી વસ્તુ પાછો છો ને તમે ગામના મૂકીશો. આ બ્રાન્ચમાંથી હું આવે છે ને હું નથી આવતું ને તમે ગામનાને કેટલું આપો છો ને એ મને હંધી ખબર છે. તમે આ ડુંગરાવળીને ખુશ રાખવાની કરોમાં આપણા ગામમાં જે છે ને એને ખુશ રાખો, માતાજી આપોઆપ રાજી થઈ જાય. જો આ થોડું બોલવામાં ભાન રાખ, તું વધારે પડતું બોલે છો. આ મોટા ભાઈ છે હો. હા શું કહેવામાં કહેશો કે મોટા ભાઈ ગામમાં પૈસા ખાઈ જાય છે? પૂછો એને પૂછો. એના દિલ ઉપર હાથ રાખીને બોલે. હું જે બોલું છું એ હાસું બોલું છું કે ખોટું બોલું એને પૂછો એકવાર તમે. મારે કઈ નથી પૂછવું. મોટા ભાઈ જે કરતા હોય ને સારું કરતા હોય ખબર હોય હું કરું નહીં. ક્યાંથી પૂછો? તમને ખબર જ છે કે તમારા મોટા ભાઈ ખોટા જ છે અને તમને હંધી ખબર છે. મોટા ભાઈ તમે એનું ખોટું ન લગાડતા, એ બોલે. મોટા ભાઈ હું તો હજી કહું છું, હજી તમારી પાસે ટાઈમ છે, સુધરી જાઓ અને આ તમારો સ્વભાવ છે ને એ સારો કરી નાખો. હા આપણી ઘરે બેન દીકરી આમ હેરાન થતી હોત તો તમે શું કરત? હા તો ભગવાને આપણને દીકરી નથી આપી કે બેન નથી આપી. વિચાર કરો, કાલ સવારે તમારી બેન હારે હોત, એને ભગવાને દીકરો ન આપ્યો હોત, એના ઘરવાળાનો હાથમાંથી છીનવી લીધો હોત અને એની દીકરીને ઝીણાનું ટાણું આવ્યું હોત ને એ આમ હેરાન થતી હોત તો. અને મોટા ભાઈ હાલો એ પણ છોડો, એ તમારી બેન કદાચ કાલ સવારે આપણી જ દીકરી આમ દુઃખી થતી હોત અને આપણી દીકરી માથે જમાઈનો કે ભાણિયાનો કોઈનો હાથ ના હોત ને નિરાધાર હોત તો. બસ કરે હવે. આ બોલો થોડું ભાન રાખ, નકર છે ને એક પડી જાય હું દાંત ની આગળ. નહીં મોટી ક્યારની છે. અરે નાના રાજા, એને કહેવાની કાંઈ જરૂર નથી. મોટા ભાઈ કેવું બોલે છે ઈ? પણ જે એ કહે છે ને એ હાસું કહે છે. મને ભગવાને આપ્યું છે છતાંય હું આપી નથી શકતો ને, એટલે એને આવું બધું જવું પડે ને માવતરની ત્યાં, નકર થોડા જાય. એને બધી ખબર છે આપણા ઘરની આપણે કેવા સેવી, એને એ ખબર છે કે આપણે હારા સેવી, છતાંય એને ત્યાં માગવા જવું પડે. એટલે એને બોલે તો ખરા જ ને. નહીં નહીં કાંઈ વાંધો નહીં. હવે જે વાત કરી ને એ બધી વાત હાસી હતી, હાથ હોનાની વાત હતી. આપણને પરિસ્થિતિ આપણી એવી આપી છે ભગવાને, છતાંય આપણે આપી નથી શકતા. અને એના માવતર આપણી જેટલા પૈસાવાળા નથી, છતાંય જો એની દિલદારી જો. મને તો એમ લાગે છે કે હું જ ગરીબ છું, 70 રૂપિયા હું ભિખારી છું અને એના માવતર પાસે કાંઈ નથી, છતાંય મારી કરતાં અમીર નીકળ્યા ત્યારે. અને મોટા ભાઈ ભગવાન છે ને હવના નસીબનું હવને આપી જ રહી છે. તમે આજે દીકરીનું આપશો ને તો મને ખબર છે કે માતાજી 10 ગણું આપણને આપશે આપણા ઘરમાં. હા હા વાત હાસી છે. તો મોટા ભાઈ હવે શું કરું તમે કહો. નહીં હવે એ દીકરીનું આણું આપણે કરવાનું છે. હું એ દીકરીનું આણું કરી, ભલે જેટલા એ રૂપિયા માગે ને એટલા હું આપી. અને કીધું છે ને બોએ કે આપણે જેટલું આપીને એનાથી 10 ગણું આપી દે. અરે હું તો એમ કહું 10 ગણું ન આપે ને કાંઈ નહીં, પણ એની આંતરડી જો ઠરે ને તો એને આશીર્વાદથી આપણો જન્મારો ફળી જાય. હા મોટા ભાઈ તમારી વાત 100% હોનાની છે. જો શીગુ, હા પૈસા છે ને અત્યારે મેલી દે, પછી આપણે જાવું ને કે તારા બાપાને પાછા આપી દે. અરે ના, હવે હા રૂપિયા પણ વાપરી નાખશું અને આપણે જેટલું મોટા ભાઈ કહે ને એ પણ આપણે આપશું. ભલે ડબલ આપીએ આપણે એ દીકરીને. આપણને ભગવાને ઘણું દીધું છે અને તારા માવતર એટલા સદ્ધર નથી. હા પૈસા તું મેલી દે હાલે. મને મારા બા બાપુની ખબર છે આ રૂપિયા પાછા નહીં જ લે. હું કે લઈ લે. અને આપણે હંધુ જીયાનું છે ને ભાઈ તરફથી કરાવશું. હા મુખી, હા તમે અમને અહીંયા હું લેવા બોલાવ્યા? તમને જેની ભૂખ હતી ને એની માટે. એ તમારી ભૂખ છે ને આ રૂપિયાની, એ આ સંતોષાઈ જાય. તમારી ભૂખને કારણે એક બિચારી હાવ ગાય જેવી દીકરી કેટલી હેરાન થાય છે એ તમને નહોતું દેખાતું. પણ તમારી તો એ વહુ હતી, મારી તો એ કોઈ નહોતી. છતાંય મને એમ થયું કે આ દીકરી મારી જ છે, એટલે હું તમારી એનું દીકરીનું દુઃખ ભાંગવા હાટવા આવ્યો છું. ભારતીબા, તમે એ દિવસે આવ્યા હતા ને ઘરે કરિયાવર માટે અને મારા જેઠે તમને ના પાડી હતી, તો અમે આજે એ કરિયાવર કરવા જ આવ્યા છે. અને રૂપિયાના લાલચુ માણસો છે ને ભોગી, એના મોઢા ઉપર એ રૂપિયા મારવા આવ્યા છે. હવે તમારી દીકરીને છે ને તમે
ધામધૂમથી હારે પાછી વડાવજો. મારા બધાનો આ ઉપકાર કોઈ દી નહીં ભૂલું. બા લ્યો આ રૂપિયા, અને તમારા દીકરીનો કરિયાવર કરશો, અને હજી ઘટે ને તો હજી તમે કહી દેશો અમે પાછી પાની નહીં કરીએ. આજે મને ખબર પડી કે ખોડલમાં હાજરા હાજુર છે. એ દર્શન નથી દેતા પણ આવાના હૈયે વસીને મને મદદ કરે છે. હા શું કહું ને, આ મારા દીકરીના હાર્યાને ખબર છે કે આના બાપુ પાસા થઈ ગયા છે. 1 રૂપિયો નથી ઘરમાં. લોટ ને કરિયાણું ક્યાંકથી માગી માગીને અમે ઘર હકાવીએ પણ આના આવું તો માનતા જ નહોતા. ધરાર નહીં, કરિયાવર અને કા સૂટું. મારી દીકરીને આખી જિંદગી હું કેમ ઘરે બેહાડું, પણ આજે તમે મારા ભગવાન થઈને આવ્યા છો. નરસિંહ મહેતાનું મામેરું જેમ પૂર્યું હતું ને, બસ આજે તમે મારા ભગવાન થઈને આવ્યા છો. વેવાણ લ્યો, ભૂખ ભાંગો તમારી રૂપિયાની. મારે રૂપિયાની ભૂખ નથી. મેં કરિયાવર માંગ્યો તો રૂપિયા નહીં. મારે આ રૂપિયાની ભૂખ નથી, મારે તો કરિયાવર જોવે છે. બા હવે કરિયાવર લ્યો કે રૂપિયા લ્યો, કરિયાવર આવે છે તો રૂપિયામાંથી જ ને. હું ફેર પડવાનો છે? લઈ લ્યો રૂપિયા. તમારે કરિયાવરની ભૂખ છે ને, લઈ લ્યો રૂપિયા. જુઓ બેન, હા તમને કરિયાવરની જ ભૂખ છે ને, અમે તમારું ઘર ભરાઈ જાય ને એટલો કરિયાવર આપશું. હા તમારે છે ને ઘરમાં હાલવાની જગ્યા નહીં રહેવાતી, પણ છે ને હા તમારે ઘેરે આવે ને મારી બેન, કોઈને દુખી નહીં કરતા. હા તમારે જે જોવે નહીં માંગી લેજો. હા હું માં, આ સમાજમાં કરિયાવર તો મા બાપ આપે જ છે. એનાથી જેટલી સગવડ હોય એટલું આપે જ છે. એનાથી પણ એક મોટો કરિયાવર આપે જ છે, પણ આ સમાજને દેખાતું નથી. એના મા બાપે વિહવારેની કરીને મોટી કરીને હારે વડાવે છે. એના કાળજાના ટુકડાને દીકરીનું કન્યાદાન કરે છે. એનાથી મોટો કરિયાવર કયો હોય છે? અને વેવાણ આજે આપું છું અથવા આમણે કીધું ને તમારું આખું ઘર ભરાઈ જાય, એક દી ઈ ખૂટી જાય. દીકરીને આપેલા સંસ્કાર ક્યારેય નહીં ખૂટે, ક્યારેય નહીં ખૂટે. એને છે ને આવી વાતો નહીં સમજાય, કારણ કે એને તો બસ ઉઠતા બેહતા ખાતા પીતા બસ આ રૂપિયા જ દેખાય છે. આ રૂપિયામાંથી જ કરિયાવર આવશે. અને આવી રીતે છે ને કોઈ પરાઈ દીકરીને હેરાન ન કરાય. એ આ તમારા દીકરાના ભરોસે આ ઘરમાં આવી છે, અને તમે એ દીકરીને સામું નથી જોતા, એના સંસ્કારને સામું નથી જોતા. બસ કરિયાવર કરિયાવર. અરે કરિયાવર લેવો ને એ મોટો ગુનો બને છે. અને આ તો આ લોકોનો સવાલ છે, આના ઘરનો મામલો છે. જો મારું હાલે ને તો હું તમને અત્યારે ને અત્યારે સજા કરાવું. નહીં મુખી, નહીં, હું નહીં કરતા. મને સજા નહીં અપાવતા. ભાન ભૂલી ગઈ હતી. મને ભાન નહોતું રહ્યું કે હું મારા દીકરાનું ઘર ભાંગવા જઈ રહી છું. મને માફ કરજો. અને મુખી, હકીકતમાં તમે અત્યાર સુધી જે મને સલાહ દીધી ને બધી હાશી દીધી, પણ મેં ન લીધી. તે મને હવે મારા બોલવા પર પસ્તાવો છે મુખી. હા હાશી વાત છે. આ રૂપિયા, આ કરિયાવર, આ માલ મિલકત એની મારે જરૂર નથી. મારે તો જરૂર હા મારી વહુની છે, જેમાં સંસ્કારોનો ભંડાર ભર્યો છે. એ મારા કુળને તારશે અને મારા દીકરાના જીવનને તારશે. પણ મુખી, મને એક વાત નથી સમજાતી કે ભગવાન મારી જેવા માણાને વધારે બનાવે છે ને આવા ગરીબ માણાને હાથ ફેલાવવા માટે હું કામ મજબૂર કરે છે. વહુ બેટા, આ શું કહું ને તો ભૂલ મારી બહુ મોટી છે. મેં મારા દીકરાનો વિચાર ન કર્યો. મને માફ કરી દેજે બેટા. મારે તને દીકરીની જેમ રાખવી જોઈએ ને. આમ અશબ્દ બોલીને મેં તને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને આટલી મોટી લાલચ રાખી.
માફ કરજે બટા વેવાણ, મને માફ કરજો. હું તમારી પરિસ્થિતિને સમજી ન શકી. મારે તમને સાથ દેવો જોઈએ અને મેં તમને એટલા હેરાન કર્યા, તમારી દીકરીને દુખી કરી. મને માફ કરી દેજો વેવાણ. બા મોડી તો મોડી, એની ભૂલ એને સમજાણી છે, તો તમે મારે બાને માફ કરી દો ને. વેવાણ, માફ કરવા વાળી હું કોણ? બસ આ તમારા આંસુ જ તો તમારો પસ્તાવો છે, અને આવું તો ચાલ્યા કરે. બસ મારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ હસતા મોઢે, મારા માટે એ જ બધું છે. હા વેવાણ, હા, એ હવે મારા ઘરનું હોનું રૂપું છે, એને હું મારી હારે જ રાખી. આ બધું જો શ્રેય જતો હોય ને તો મારા વહુ બટાને છે, એને જ મારી આંખ ઉગાડી. નકર તો આ બેન તો પહેલાંય મારી પાસે આવ્યા હતા, પણ મેં ના પાડી દીધી કે નહીં, એટલું બધું અમે ન આપી શકવી. અરે ત્યારે તો હું ગરીબ જ થઈ ગયો હતો. અરે ઉપકાર તો આ મારા વહુ બટાનો માનો કે એણે અમારી આંખ ઉગાડી દીધી. નકર અત્યારે હું છે આ રૂપિયાની લાલચમાં, લોભમાં નથી દેવું જ કરતો હોત. હાશી વાત છે મુખી. અને દીકરા, તારા હાહુ તો ના પડે છે, પણ હું મુખી તરીકે મારી ફરજ ક્યારેય નહીં ચૂકું. આ હું રૂપિયા બેટા તારી માટે જ લાવ્યો છું. હાલે, ના પાડવાની નથી. એક બાપનું એની દીકરીને કન્યાદાન છે એમ સમજીને લઈ લે. બસ હાલો બટા. હવે છે ને તું આજથી મારી બેન છે, અને આ આંખમાંથી આંગુડા લૂસી નાખ. અને જો હવે તને કોઈ હેરાન કરશે ને તો એને જેલના હળિયા પાછળ મોકલતા અમને સારી રીતે આવડે, એટલે તું જરાય ચિંતા ન કરતી. અને બેન, તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, હવે તમારા સભામાં થોડોક સુધારો લાવજો અને મારી બેનને દુઃખી નહીં કરતા. હા ભાઈ, પણ તમને એવો કોઈ મોકો નહીં આપી કે તમારે અમને ઠપકો આપવો પડે. મોટા ભાઈ, આવો સમય તો હવે ક્યારેય નહીં આવે, અને જો કદાચ આવશે ને તો એનો વિરોધ હું કરી. તમારી બેનને હું કાંઈ નહીં થવા દઉં. જા બેટા, તારું ઘર તારી રાહ જોવે છે. હાલ બટા હાલ.